જે માતાને વંદન કરીએ છીએ, જેને પ્રણામ કરીએ છીએ, જેની સોગંદ ખાઈએ છીએ, ભારત માના સમ ખાઈને હું બોલું છું, જે માના સમ ખાઈએ છીએ આપણે, એ ભારત માતાની આજે મારે વાતો કરવી છે. ભારતીય શાસ્ત્રોમાં ભાગવતમાં લખ્યું છે, પંચમ સ્કંદ 19મો અધ્યાય ને 21મા શ્લોકમાં, એ જન્મ લગ્ન દૃશુ ભારતાજી રે, જે ભારત વર્ષની અંદર જન્મ લેવો અતિશય દુર્લભ છે. ભાગવત કહે છે, 5000 વર્ષ પહેલાનું ભાગવત કહે છે, વ્યાસજી કહે છે, એ ભારતમાં જન્મ લેવો અતિશય દુર્લભ છે. અહીંયા બેઠેલા કેટલાકને લાગતું હશે કે અમેરિકામાં જન્મ લેવો દુર્લભ છે. કોઈ પણ રીતે ભારતમાંથી બહાર નીકળવું છે અને વિશ્વના બીજા દેશોની અંદર જવું છે. બરાબર છે, નોકરી મળે તો જજો, ધંધો મળે તો જજો, સગાવાલા બોલાવે તો જજો, ના નથી પાડતો. પણ ભારતમાં જન્મ છે એટલે પાપ કર્યા નથી, પુણ્ય કર્યા છે એટલે ભારતમાં જન્મ છે. બહુ મોટા પુણ્ય કર્યા છે ત્યારે આ ભારત વર્ષની આ ભૂમિ ઉપર આપણને જન્મ પ્રાપ્ત થયો છે. મનુસ્મૃતિમાં લખ્યું છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સોમ સમચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવઃ. મનુસ્મૃતિ શું કહે છે? એતદ દેશ પ્રસૂતસ્ય, આ દેશમાં જન્મેલા પ્રત્યેક માણસ પાસેથી શીખવું જોઈએ. આ દેશમાં જન્મેલા પ્રત્યેક માણસ પાસેથી શીખવું જોઈએ. એ ભવ્યતાની વાતો, દિવ્યતાની વાતો, સંસ્કૃતિની વાતો, રહન સહનની વાતો એ ભારત વર્ષે વિશ્વને શીખવાડી છે. ન કેવળ શાસ્ત્રો, મહાપુરુષો કહે છે, રવિન્દ્રનાથ ટાગોર, ઇન્ડિયા ઇઝ destined to be the moral teacher of the world. રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે ભારત વર્ષ એ તો વિશ્વનું શિક્ષક છે, મહાગુરુ છે. ન કેવળ ભારતીય મહાપુરુષો પણ વિદેશી મહાનુભાવો. આર્નોલ્ડ ટોઇમ્બી કહે છે, ઇન્ડિયા વિલ બી ધ ટીચર ઓફ અધર કન્ટ્રીઝ. માર્ક ટ્વેઇન, અમેરિકન લેખક, ઇન રિલિજન, ઇન્ડિયા ઇઝ ધ ઓન્લી બિલિયોનર, the one land that all men desire to see. માર્ક ટ્વેઇન એમ કહે છે કે વિશ્વના કોઈ પણ માણસોએ એક ભૂમિ જોવાની જરૂરિયાત હોય તો એ ભારત વર્ષની ભૂમિ છે. લોર્ડ બેકોલે વાત કરે છે, બ્રિટિશ શિક્ષણવિદ, ઇન્ડિયા had attained the high degree of civilization. જ્યારે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં કપડા પહેરવાની સૂઝ નહોતી, અરે ઝાડની છાલ વીંટીને ફરતા હતા, ત્યારે વાલ્મીકી રામાયણ ને તુલસીદાસનું વાંચ્યો, જ્યાં વસ્ત્રોને અલંકારોનું વર્ણન આવે છે. આપણે વિશ્વમાંથી શીખ્યા છીએ. આપણી પાસે કપડા નહોતા, આપણી પાસે દાગીના નહોતા, આપણી પાસે ટેકનોલોજી નથી, બધું જ હતું. અરે શૂન્યની શોધ ભારતે આપી છે. ન્યૂટન જન્મ્યો એના વર્ષો પહેલા ગ્રેવિટેશનનો લો તો આર્યભટ્ટ આપીને ગયા છે. પણ 150 વર્ષ સુધી આપણને ગુલામ રાખવામાં આવ્યા, ગુલામી માનસિકતા કરી દેવામાં આવી છે. એટલે આપણને ખબર નથી કે who we are, whose we are. આપણે કોણ છીએ અને કોના છીએ ખબર નથી. અમે લોકો 2010માં અમેરિકા ગયા હતા. અલગ અલગ જગ્યાએ પધરામણી કરી. એમાં એક મોલમાં ગયા. મોલમાં અલગ અલગ બધી વસ્તુઓ હતી અને આપણા લોહીમાં ભારત છે. અમે સંતો વિદેશમાં જઈએ છીએ પણ ભારત ક્યારે દિલમાંથી નીકળતું નથી. રાખ કરી નાખે ને તો એ રાખ ઉડીને ભારત માતાના ચરણોમાં જશે. એ ભારતીયનું લક્ષણ છે. એટલે અમે મોલની બધા આઈટમ, બધા છોકરા અમારી સાથે વિદેશી અમેરિકન છોકરા હતા. હું એક એક વસ્તુ જોઉં અને મેડ ઇન ઇન્ડિયા ક્યાંક મળે તો પૂછું. મેં કીધું મેડ ઇન ઇન્ડિયા કઈક છે? સરસ ઘડિયાળ હોય તો મેડ ઇન જાપાન, મેડ ઇન સ્વીઝ. બધી જ વસ્તુઓની પાછળ અલગ અલગ મેડ ઇન અમેરિકા, અમેરિકન જાપાન, બધું અલગ અલગ લખેલું હતું. કેમ મેડ ઇન ઇન્ડિયા ન મળે? એટલે ત્યાંના છોકરા મારી મશ્કરી કરતા હતા. મને કે સ્વામી ના મળે, મેડ ઇન ઇન્ડિયા થોડું અમેરિકાના મોલમાં હોય. જેવા અમે ન્યૂ જર્સીના મોલમાંથી બહાર નીકળ્યા અને ત્યાં રોડ ઉપર મોટું ગટરનું ઢાંકણું હતું. કાસ્ટિંગ કરેલા મોટા ગટરના ઢાંકણા આવે ને, એના ઉપર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. ગટરના ઢાંકણા ઉપર મેડ ઇન ઇન્ડિયા લખ્યું હતું. એટલે મારી સાથે અમેરિકાના છોકરા ફરતા તેને મને કોણી મારી. મને કે લ્યો મેડ ઇન ઇન્ડિયા. તમારું મેડ ઇન ઇન્ડિયા તો ગટરના ઢાંકણા પર છે. પછી મેં એને ગૌરવ સાથે કીધું કે આમાં જ અમારું ગૌરવ. મને કે આમાં શું? ગટરના ઢાંકણામાં મેડ ઇન ઇન્ડિયા આવે છે. મેં કીધું આખા અમેરિકાનો કચરો ઢાંકવાનું કામ અમારો ભારત કરે છે. ભારત વર્ષ આ છે. એ ભારત વર્ષની મારે વાતો કરવી છે. આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તળો પ્રકાશ. કવિશ્વર નાનાલાલે લખ્યું છે, આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે. આજે મારે ભારત માતાની કે ભારત વર્ષના એવા દુર્જનોની ટીકા નથી કરવી, પણ અહીંયા જેટલા સજ્જનો બેઠા છે ને, બધા ભેગા થઈને ભારત પ્રકાશિત થાય એના માટે એક દીવો પ્રગટાવવો છે. એ દીવો પ્રગટાવવો છે. એના માટેનો આજનો કાર્યક્રમ છે. એ હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થશે? એ વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? કેટલાક કહેશે નેતાઓ,
હું નથી કહેતો, કેટલાક બોલે છે કે નેતાઓ જવાબદાર છે, શિક્ષકો જવાબદાર છે, પ્રોફેસર જવાબદાર છે, ક્યાંક ડોક્ટર જવાબદાર છે, વકીલ જવાબદાર છે, ઉદ્યોગપતિ જવાબદાર છે, એક્ટરો જવાબદાર છે, પોલીસો, સરકારી અધિકારી, બિલ્ડરો. કેટલાક તો એમ બોલે છે કે ભગવાને ભારતનું ભલું કરી શકે નહીં. જોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક what your country can do for you, always ask what you can do for your country. હું શું કરું તો હિન્દુસ્તાન એ ભવ્ય બની શકે, આજે મારે વાતો એ કરવી છે. પ્રવીણતા, પ્રમાણિકતા, પવિત્રતા, પ્રતિબદ્ધતા, અસ્મિતા, એકતા, પરોપકારિતા અને પરમાર્થતા. આજે અલગ અલગ 8 મુદ્દા પર વાતો કરવી છે. જેમ જન્માષ્ટમી, અષ્ટમી આવે તો કારાવાસમાં, જેલમાં કૃષ્ણ પ્રગટે. કૃષ્ણ જન્મોત્સવ થાય અષ્ટમીના દિવસે, એમ 8 સિદ્ધાંતો દ્રઢ થાય તો ભારતમાં કૃષ્ણ જન્મોત્સવ થાય, એ પ્રકાશ થાય, જેલના કારાવાસના બંધન તૂટે. એ આજે વાતો કરવી છે. પહેલી વાત છે પ્રવીણતા. વર્ક વિથ પરફેક્શન. જે કંઈ કામ કરો પરફેક્શન સાથે કરો. અહીં બેઠેલા બધાને ગમતા મોબાઈલ લગભગ બીજી કંપનીના હશે, વિદેશની કંપનીના હશે. ગમતી ગાડીઓ પરદેશની, ગમતી વાનગીઓ. હવે છોકરાને પૂછીએ શું ભાવે? પિઝા, એન્ચિલાડા, લઝાનિયા, મંચુરિયન. બધાની ચોઈસ હવે બદલાતી જાય છે. બધાને બહારનું ફાવે છે, કપડા એ બહારના ફાવે છે, ભાષા, ભૂષા, ભોજન એ બધું જ બદલાતું જાય છે. તો આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિશ્વને કઈ પ્રોડક્ટ કેમ ના આપી શકીએ? ભારત પાસે બુદ્ધિ ઓછી છે. સત્યેન નાદેલા, માઇક્રોસોફ્ટના સીઈઓ, એનો 1 વર્ષનો પગાર 1700 કરોડ. 1700 કરોડ પગાર. સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ, એનો પગાર 1200-1400 કરોડ. આટલા કરોડનો સેલરી. એકવાર સભામાં મેં વાત કરી હતી, એક છોકરો મને કે આટલા બધાનું કરતા હું હશે? મને કે પાણીપુરી ખાઈ ખાઈ કેટલા ની ખાય? તો હારા ડોબા, 1700 કરોડની પાણીપુરી થોડી હોય. પણ મને કે સ્વામી આટલા બધાનું કરે શું? બધું આટલા 1700 કરોડનું કરે શું એ પ્રશ્ન ના પૂછ. એને હું કર્યું છે કે એને 1700 આપે છે? અને તને હારા આઈટીઆઈમાં કોઈ રાખતું નથી. તું ઠેર ઠેર બાયોડેટા લઈને રખડ્યા કરે છે, છાપામાં જાહેરાત આપે છે, કઈ જરૂર હોય કહેજો. કેમ આપણને કોઈ રાખતું નથી? પરફેક્શન સાથે નથી કરી શકતા. દેશને મહાન બનાવવાના સપના છે, સમય નથી. સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. સૂચનો છે, શરૂઆત નથી. વિચાર છે, વર્તન નથી. આદેશો છે, પણ આયોજન નથી. ભારતને મહાન બનાવવાના સપના છે, સમય નથી. સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. ભારતની એક નબળી માનસિકતા છે, ચાલે, ચાલશે, આવું જ હોય, આટલું જ હોય. જો ગાડી પાર્ક કરીને આવે ને તો એ જ્યાં ત્યાં મૂકીને આવે. આ સભામાં આવતી વખતે પાછળ કેટલી ગાડીઓ હોય તો નીચે બધાને ઉતારે, પણ અમુક તો પાછા એટલા દાદાગીરીથી ઉભા રહી જાય. હમણાં જ વચ્ચે અમે એક જગ્યાએ જતા હતા, આખો રોડ જાતે બ્લોક કરી દીધો. એટલે મેં કીધું ભાઈ પહેલાથી બ્લોક કરો, તમારે બીજે જતા ખબર પડે. મને કે પ્રસંગ છે અમારો. કે તમારો પ્રસંગ છે એટલે રોડ તમારે બાપુજીને થઈ ગયો? બધાને ન્યાય આપો તમે. ચાલશે. જેમ તેમ વેઠ ઉતારવાની, ખાવામાં, પીવામાં, કપડામાં, બેસવા કરવામાં, બધામાં. MBA કર્યું હોય ને માર્કેટિંગ ફાવતું નથી. એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મળ્યો, મેં પૂછ્યું સિંગલ ફેઝ ને 3 ફેઝ માં ફરક શું? મને કે પેલામાં 1 વાયર હોય, એમાં 3 વાયર હોય. તો હારા કોઈ દા નોકરીએ જોડાતો નહીં તો હળગઈ મારે કોકને. સિંગલ ફેઝ ને 3 ફેઝ ના ખબર નથી, પાછો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છે. ભોપાલમાં દુર્ઘટના થઈ હતી, ખ્યાલ છે? ભોપાલમાં આમાંથી કેટલાક જન્મે પેલા થઈ હશે. 1984માં 3 ડિસેમ્બરે થઈ. અડધી રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં હિલિયમ વાયુમાં જંતુનાશક દવા ભળી ગઈ. ઝેરી રાસાયણિક ટાંકીમાં દબાણ વધ્યું, પાણીએ પ્રવેશ કર્યો, ગેસ પેદા થયો. 1 વાગે 200 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, વાલ્વ ફાટ્યો. શિયાળો હતો, ડિસેમ્બરનો સમય હતો, ધુમ્મસ હતું, એમાં ગેસ ફેલાયો, ઉલટીઓ શરૂ થઈ, ગુંગળામણ થઈ ગઈ. 3500 મરવાના હતા, 30,000 માણસો મર્યા. ભોપાલ ગેસ દુર્ઘટના પછી ગાય, ભેંસ, કૂતરા હજારોની સંખ્યામાં મરી ગયા છે ભોપાલ દુર્ઘટના પછી. કારણ શું? સલામતીની જાળવણીમાં 61 વાંધા હતા. 61 વાંધા. કેમિકલ ડિપાર્ટમેન્ટે, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટે બધાએ કીધું તું કે તકલીફ છે, સુધારો કરો. 30 સમસ્યાઓ તો એવી છે કે કંપની ચાલે જ નહીં. છતાં ગંભીરતાથી નોંધ ન લીધી. છેલ્લા અઠવાડિયાથી ક્યાંક ક્યાંક છાપામાં સમાચાર આવે છે કે કંપનીઓમાં લાગેલી આગ. સુરતમાં એક ક્લાસીસમાં આગ લાગી અને છોકરાઓ ઉપરથી પડ્યા અને વિડીયો જોઈને આપણે હલી ગયા ને. કેટલા સળગી ગયા, કેટલી હોસ્પિટલોમાં આગ લાગી.
પણ ક્યાંક આપણે સરકારના રૂલ્સ રેગ્યુલેશન, નોર્મ્સ એન્ડ કન્ડિશન, ફાયરના, સેફ્ટીના, સિક્યુરિટીના એને ફોલો નથી કરતા. અને પછી એમ કહીએ છીએ કે ભારત ભવ્ય થાય. અરે ના થાય. તમારે એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. ચાલશે, બોલશો જ નહીં. જે કઈ નિયમ છે, સરકારના નિયમ છે, સિસ્ટમના નિયમ છે, આપણી સેફટી માટે છે. પ્રવીણતા, પરફેક્શન, તમારે પરફેક્શન પર જવાનું છે. ભારત પાસે અપાર ક્ષમતા છે. યુએસએ ના શ્રેષ્ઠ આઈટી ના માણસો એ ભારતના છે. નાસામાં ભારતના છે. ડોક્ટર સુબ્રમણ્યમ પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ સર્જરી કરનાર ભારતના છે. પોખરણમાં અણુ ધડાકા થયા હતા, ખ્યાલ છે? અટલ બિહારી વાજપેયીજીના વખતમાં, અને કલામ સાહેબે હિંમત કરી. અત્યાર સુધી આપણને છે ને લોકો દબાઈને રાખતા હતા કે તમે ના કરી શકો, વાપરી ના શકો, અને ભારતે શક્તિ પ્રદર્શન કર્યું. અણુ ધડાકા પછી ભારત સરકારે અમેરિકા પાસે મોસમની જાણકારી માટે એક સુપર કોમ્પ્યુટર આવે છે, XMP સુપર કોમ્પ્યુટરની માંગણી કરી કે અમેરિકા પાસે છે તો આ સુપર કોમ્પ્યુટર અમને આપો ને. એટલે અમેરિકાએ ના પાડી દીધી કે ભારત તો આપણો પ્રતિસ્પર્ધી દેશ છે, એટલે ભારતને આપણે સુપર કોમ્પ્યુટર આપવું નથી. સરકારને આપવાની ના પાડી દીધી. ભારત પાસે બુદ્ધિ તો હતી જ, અને સાયન્ટિસ્ટ લોકોએ પ્રયત્ન કર્યો. 4 વર્ષમાં સુપર કોમ્પ્યુટર, પરમ સુપર કોમ્પ્યુટર બનાવ્યું. 1 સેકન્ડમાં 10 ખર્વની ગણતરી કરે, 1 સેકન્ડમાં 10 ખર્વની ગણતરી કરે. અને આજે આનંદ સાથે, ગૌરવ સાથે બોલી શકીએ કે અમેરિકાના સુપર કોમ્પ્યુટર કરતા સારું અને અડધી કિંમતે ભારતે બનાવ્યું. અડધી કિંમતે ભારતે બનાવ્યું. આપણી પાસે ગજબની બુદ્ધિ છે. ભણીએ, કામ કરીએ, એમાં શ્રેષ્ઠ થઈએ. વાય નોટ ધ બેસ્ટ? ભારત વાળા ગમે ત્યાંથી રસ્તો કાઢે, એ કોઈ દાડો મુંજાય નહીં. ભારતીયની વિશેષતા છે. પણ ભારત પાસે શક્તિ ગજબની છે. જો થોડીક મહેનત કરીએ તો, પરફેક્શન લાવીએ તો શક્ય છે. નહીં તો દુનિયા પાસે ભિખારીની જેમ હાથ જોડવા પડશે. કરી શકીએ એમ શક્તિ છે. મુંબઈના એ પોલીસ કર્મી જાપાન ગયા, રિસ્ટ વોચ ખરીદી, કાંડા પર પહેરવાની ઘડિયાળ ખરીદી, અને પછી એણે કીધું કે કોઈ ગેરંટી ખરી? સાંભળજો બધા વેપારીઓ, સાંભળજો બધા દુકાનદારો, કે ઘડિયાળની કોઈ ગેરંટી ખરી? અને એ સમયે જાપાની સેલ્સમેન શું બોલ્યો કે જાપાનમાં બનેલી કોઈ પણ ચીજ માટે અમારો આખો દેશ ગેરંટી આપે છે. જાપાનમાં બનેલી કોઈ પણ ચીજ માટે અમારો આખો દેશ ગેરંટી આપે છે. અને આપણે કોઈ દુકાનમાં પૂછીએ બે એની ગેરંટી કરી લેવું એટલે ભાઈ હવે ઘણા તો આપણને કે તારી ગેરંટી છે, તું હેઠો ઉતરીને તું પેલો ઉપડી જઈશ તો તું લઈને આયા, તને શું લઈને જવાના? આપણા વાળા ગેરંટી માનતા નથી, વોરંટીમાં માનતા નથી. આપણે જે કઈ કરીએ પરફેક્શન સાથે કેમ ન કરીએ? પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા, શું ભણ્યા હશે, પણ અક્ષરધામ જે બનાવી દીધું એમને, દિલ્હી અક્ષરધામ, 100 એકરમાં અક્ષરધામ બનાવ્યું છે. આમાંથી જેણે દિલ્હી અક્ષરધામ જોયું હોય હાથ ઊંચો કરો તો. લગભગ ઘણાએ જોયું છે. જેને ન જોયું હોય એને બધાને મારી વિનંતી છે, જિંદગીમાં એકવાર દિલ્હી અક્ષરધામ જોઈ આવો, તમારું મસ્તક ઉન્નત થઈ જશે. એક 6 ચોપડી ભણેલા સંત, એક હિન્દુ સંત, વિશ્વ આખાના મહાનુભાવો, 180 દેશના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રધાનો, સંસદ સભ્યો, ધારાસભ્યો, કલેક્ટરો, કમિશનરો દિલ્હી અક્ષરધામ જોવા માટે આવી ચૂક્યા છે. એ પ્રમુખ સ્વામીએ દિલ્હી અક્ષરધામ બનાવ્યું છે. લેશ માત્ર ખામી નહીં, સંડાસમાં નહીં, બાથરૂમમાં નહીં, મૂર્તિમાં નહીં, પ્રદર્શનમાં નહીં, લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં નહીં, વોટર શોમાં ક્યાંય ખામી રાખી નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ પરફેક્શનમાં માનતા હતા. એકવાર આરકે લક્ષ્મણ આવ્યા, કાર્ટુનિસ્ટ, વિશ્વ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ, જેણે ઇન્દિરા ગાંધીને પણ બાકી નહોતા રાખ્યા, દરેક વડાપ્રધાનને પણ ચિતરી નાખે. હુ સેડ ઇટ? ન્યૂઝપેપરમાં આરકે લક્ષ્મણનું કાર્ટૂન આવે જ. એ આરકે લક્ષ્મણ ભારે ટીકાકાર. દિલ્હી અક્ષરધામમાં આવ્યા, વ્હીલચેરમાં બેઠા હતા, અને એને મોકલ્યા કલામ સાહેબે. કલામ સાહેબે દિલ્હી અક્ષરધામ જોવા માટે મોકલ્યા. આરકે લક્ષ્મણ આખું જોઈને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને ધ્રુસકે રડે. બધાએ પૂછ્યું કે સાહેબ કેવું લાગ્યું? ધ્રુસકે રડે. આખું આમ જોયા પછી આમ કર્યું અને પૂછ્યું કઈ સૂચન? there is no comment. એને જોયા પછી એની પત્ની, એને રડતા જોયા એટલે એની પત્ની દૂર ઊભા જોતા હતા. એણે પૂછ્યું કે મારા ધણી રડતા હોય એવી ઘટના મેં 60 વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર જોઈ. કારણ કે એને ગામ આખાને રડાયા છે, એને ભારતના રાજકારણીઓને રડાયા છે, ઉદ્યોગપતિઓને રડાયા છે. એ રડ્યો નથી. આરકે લક્ષ્મણ ક્યારે રડ્યો નથી. ભલભલાની ટીકા કરી છે. અને અક્ષરધામમાં એ રડ્યા. આરકે લક્ષ્મણ બોલ્યા
એને ભાવના વ્યક્ત કરી કે મારી જિંદગીમાં એક એવું સ્થાન જોયું, એક એવા પુરુષ જોયા કે જેમાં ટીકાને કોઈ સ્થાન નથી. એ દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત છે. પરફેક્શન. તમે જે કંઈ કરો છો પરફેક્શન સાથે કરો. રસોઈ કરો છો પરફેક્શન સાથે, નોકરી કરો છો પરફેક્શન સાથે, ધંધો કરો છો પરફેક્શન સાથે, જે કંઈ કામ કરીએ છીએ પરફેક્શન સાથે કરીએ. બીજી વાત છે પ્રમાણિકતા. પ્રમાણિકતા સાથે જીવન જીવવાનું છે. વર્ક વિથ ઓનેસ્ટી. એકવાર ભારતનો માણસ મરી ગયો ને પછી નરકમાં ગયો. નરકમાં ગયો તો ત્યાં 3 પ્રકારના નરક હતા. એક ભારતનું, એક ઇંગ્લેન્ડનું, એક અમેરિકાનું. એટલે આને પ્રશ્ન તો ખરા, નીચે વિઝામાં તકલીફ ને ઉપર તકલીફ. ઉપર એ પાછા 3 પ્રકારના નરક. અને બધા લાઈનમાં ઊભા હતા. એમાં અમેરિકાના નરક આગળ લાઈન હતી, બ્રિટનના નરક આગળ, ભારત આગળ તો બહુ ટ્રાફિક જામ હતો. કે આપણે નીચે ભીડ ના હારી, ઉપર ભીડ. પણ એમાં એને આશ્ચર્ય થયું કે ભારતના નરકની લાઈનમાં પાછા ધોળિયા ઊભા હતા, બ્રિટન વાળા ઊભા હતા, અમેરિકા વાળા ઊભા હતા. એટલે એને પૂછ્યું કે ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછો. એટલે ત્યાં પૂછ્યું કે ભાઈ ભારતના નર્ક આગળ લાઈન કેમ છે? બીજા નર્કમાં સજા જુદી છે, અમારા ભારતમાં ઓછી છે ના કે પનિશમેન્ટ તો સેમ છે? શું સજા છે નર્કમાં? એક લોખંડના ખીલાવાળી પથારી છે, એકદમ શાર્પન નીડલ્સ. એના પર તમને સુવડાવે અને કાણા કાણા પડી જાય, લોહી લુહાણ થઈ જાવ, એવી લોખંડના ખીલાની પથારી. કે બીજી સજા કે ઇલેક્ટ્રિક ખુરશી આવે છે અને એમાં તમને કરંટ આપીને મોઢામાંથી ફીણ નીકળી જાય. કે ત્રીજી સજા એક ભાઈ આવે છે, ઇલેક્ટ્રિક હન્ટર મારે, 100 ઇલેક્ટ્રિક હન્ટર મારે અને લોહી લુહાણ કરી નાખે, માણસ બેભાન થઈ જાય એટલું મારે. કે બધા નર્કમાં સરખું, આ કે 3 સરખું? તો અમારા ભારતના નર્ક આગળ અમારા વાળા તો ઊભા છે, પેલા ધોળિયા બધા અમારા નર્ક આગળ કેમ ટ્રાફિક જામ કરે છે? કે ભારતના નર્કમાં નથી ખીલાની પથારી. કે પથારી છે પણ જેટલા આયા એ બધા ખીલા કાઢતા ગયા છે. એટલે લાકડાનું પાટિયું વધ્યું છે. હવે જોઈએ છે પાટિયું કેટલે રહે છે. ખીલા તો નીકળી ગયા છે. ભાઈ કે પેલી ઇલેક્ટ્રિક વાળી ખુરશી, કરંટ વાળી, આ કે એ છે પણ સિંગલ ફેઝ હોય ત્યારે ઉપડતી જ નથી. એટલે સિંગલ ફેઝ ટ્રિપલ ફેઝ નું કોઈ ઠેકાણું રહેતું નથી, એટલે ઉપડતી જ નથી. ભાઈ કે પેલા ઇલેક્ટ્રિક હન્ટર વાળા ભાઈ કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતા રહે છે. આપણા દેશમાં નીચે જે પરિસ્થિતિ હોય ને એ જ પરિસ્થિતિ પાછી ઉપર બને છે. અપ્રમાણિકતા કેવો અનર્થ કરાવે છે, ચોરી કરે ને કરાવડાવે. ભારતના લોહીમાં કોણ જાણે એવી ચોરી ઘૂસી ગઈ છે ને, ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે, અપ્રમાણિકતા ઘૂસી ગયો છે. પરીક્ષામાં ચોરી, કેટલા પેપર ફૂટે છે બોલો. કેટલા વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે તમે ચેડા કરી રહ્યા છો. જે બિચારાએ 1 વર્ષ તૈયારી કરી હોય અને પરીક્ષા આપવા જતો હોય ત્યાં સમાચાર મળે પેપર ફૂટી ગયું, એને ફરીથી તૈયારી કરવાનો ઉત્સાહ ક્યાંથી જાગે? થોડી વફાદારી તમે રાખી ના શકો? ભારતના યુવા ધન માટે પેપર ફોડી નાખે છે. હવે આપણને બધાને હલાવી નાખે ને અને ગુજરાતીઓને આંચકો આપે ને એવો પ્રસંગ આજે મારે કહેવો છે. હૃદય પર હાથ મૂકીને સાંભળજો ગુજરાતીઓ, જે ગુજરાતની વાહ કરો છો ને ગરવી ગુજરાતની વાતો કરો છો અને ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું છે વાતો કરો છો. સૈન્યમાં, ભારતના સૈન્યમાં ફિરોજપુર કેન્ટમાં, આઈટી સેલમાં, આઈટીમાં, ટેકનોલોજીમાં એક છોકરો ફરજ બજાવે ગુજરાતનો. નામ એનું કૃણાલ પારિયા. કૃણાલ આઈટી સેલમાં કામ કરતો હતો. એણે ભારત સરકારનો અગત્યનો ડેટા, જે ભારત સરકાર સિવાય, ડિપાર્ટમેન્ટ સિવાય કોઈને કહેવાય નહીં, એ બધો ડેટા પાકિસ્તાનની એજન્સીને ઓનલાઈન આવવાનો પ્રયત્ન કર્યો. ત્યાંથી એને પૈસા મળતા હતા. એટલે ભારતનું સૈન્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, કેટલા વેપન્સ આવી રહ્યા છે, એની રણનીતિ શું છે, એ ગુજરાતનો કૃણાલ નામનો આઈટી એન્જિનિયર છોકરો આ ઘટના કરતો હતો, દુષ્કૃત્ય કરતો હતો. એને સાયબર ક્રાઇમે પકડી પાડ્યો ને અત્યારે એને જેલમાં નાખી દીધો છે. તમે એમ માનો છો કે દીકરા દીકરીઓને ખાલી આઈટી ભણાવો? ખાલી આઈટી નહીં ચાલે, એને પ્રમાણિક આઈટી બનાવજો. પ્રમાણિક આઈટી બનાવજો. ખાલી સોફ્ટવેર એન્જિનિયર નહીં. અત્યારે કેટલા ફ્રોડ કેસીસ થઈ રહ્યા છે. આ પ્રકારની બુદ્ધિ ખોટી ડિરેક્શનની અંદર જોડી રહ્યા છે. તો પ્રમાણિક થવાનું છે, આપણી બુદ્ધિને સાચી દિશામાં વાપરવાની છે. ખોટી સારવાર કરે ને ખોટા ઓપરેશન કરે. 1500 કરોડનું દવાનું કૌભાંડ પકડાય દિલ્હીની બાજુમાં. 1500 કરોડનું દવાનું કૌભાંડ. રમત ગમતમાં ખોટું મેચ ફિક્સિંગ, બોલ ટેમ્પરિંગ, ડોપિંગ ટેસ્ટ. અમદાવાદનો એક છોકરો 10મા ધોરણમાં બોર્ડમાં નંબર, 12મા ધોરણમાં બોર્ડમાં નંબર, સીએ થયો, અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. 10મામાં બોર્ડમાં નંબર, 12મામાં બોર્ડમાં નંબર. એ અમદાવાદની સાબરમતી જેલમાં કેમ છે? સટ્ટો, ક્રિકેટનો સટ્ટો. દેશના જવાનો એ આપણા સાચા બેટ્સમેનો છે, એ આપણા હીરો છે, એ આપણા બોલરો છે. રમત ગમતની અંદર ખોટું કરી રહ્યા છે, કામમાં ચોરી કરાવડાવે.
એકવાર એક સોફ્ટવેર એન્જિનિયર હતો, એને એક બળદગાડું જોયું હશે, થરાદ બાજુથી ક્યાંકથી નીકળતું હશે, અને બળદગાડું જોયું. બળદગાડામાં માલિક હતો તો બળદ ચાલ્યા કરે. ઘણી ઊંટલારીઓ તમે આવી જોઈએ છે, હળંગ ઊંટલારીઓ હોય, એક જ ચલાવતો હોય, બાકીના બધા હરાવતા હોય, અને પેલાનું પાછળ આમ હોપી લીધું, બધા ઊંટ હાલ્યા જ કરે. એટલે આ બળદગાડું ચાલ્યા કરે ને બળદગાડા વાળો હોઈ ગયો હતો. એટલે એન્જિનિયરે જોયું કે આ ઓટો પાયલટ જોયું તું, પણ ઓટો બળદગાડું કેટલું થાય? પ્લેન ઓટો પાયલટ મોડમાં હોય, પણ આ બળદગાડું આ હોઈ ગયો છે ને બળદ એની મેરે ચાલે છે. એટલે એને બળદગાડા વાળાને ઉભો રાખીને પૂછ્યું કે તમને કઈ રીતે ખબર પડે કે બળદગાડું ચાલે જ છે? બળદ ચાલતો ના હોય બંધ થઈ જાય તો તમે તો હોઈ ગયા છો. એટલે ખેડૂત શું બોલ્યો કે બળદના ગળામાં ઘંટડી બાંધી છે, બળદના ગળામાં ઘંટડી બાંધી છે, એટલે ચાલે તો ઘંટડીનો અવાજ આવે એટલે મને ખબર પડે ઘંટડી ચાલુ છે, એટલે બળદ ચાલુ છે, નહીં તો મારી ઊંઘ ઉડી જ જાય. એટલે સોફ્ટવેર એન્જિનિયરે શું કીધું કે કદાચ બળદ ચાલે નહીં પણ ઊભો ઘંટડી વગાડે તો, બળદ ચાલે નહીં પણ ઊભો આમ કરે ઘંટડી વગાડે તો આપણો પાલનપુરનો ખેડૂત શું બોલ્યો કે બળદ એ છે ને કોરોનામાં વર્ક ફ્રોમ હોમ નથી કર્યું. હા, વર્ક ફ્રોમ હોમ વાળા ધંધા કરે. સાહેબોને એમ લાગતું તો છોકરાઓને ભણાવીએ છે, કશું ભણ્યા નથી હારા. સાહેબને એમ કે અમને જોવે છે, બેઠા બેઠા જેઠાલાલ જોતા હતા. એક મોબાઈલના બે ટુકડા કર્યા, સ્પ્લિટ સ્ક્રીન આવે ને, આ બાજુ બીજું દેખાય, પેલી બાજુ બીજું દેખાય. એક છોકરો એના બાપાને કે પપ્પા મારે છે ને એવા ભણવું છે કે મોટો થઈને છે ને કોરોના આવે નહીં એવું જ કરી દેવું છે. એના બાપા કે ચૂપ બેટ ડોબા, તું પાસ થયો ને કોરોનાની કૃપાથી જ પાસ થયો છે, બાકી તું ક્યાં ઉપલા ધોરણમાં ચડે એવો હતો. કોરોનાએ કેટલાયની લાજ રાખી છે, એટીકેટી વાળાની ડિટેન થયેલા બધાની. તો આપણે પ્રમાણિક થવાનું છે. લોકમાન્ય તિલક, ગાંધીજીએ મીટિંગ રાખી હતી ગોધરામાં, 1 મિનિટ મોડા આવ્યા અને ગાંધીજી બોલ્યા કે તિલક, દેશને આઝાદી 1 મિનિટ મોડી મળશે તો તમે જવાબદાર છો. આઇન્સ્ટાઈન પ્રિન્સટન યુનિવર્સિટીમાં ક્લાર્ક કરતા ઓછો પગાર લેતા હતા, છતાં બોલતા હતા 100 times a day I remind that my inner and outer life is dependent on the labors of man. મારે જેટલો પગાર લઉં છું એટલું કામ ચૂકવવું જોઈએ. ડોક્ટર સીવી રામન નોબેલ પ્રાઇઝ વિનર હતા. 1954માં ભારત રત્નનું ઇનામ મળવાનું હતું. ભારત રત્ન જેને તેને મળતું નથી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એમને પત્ર લખ્યો રાષ્ટ્રપતિએ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબે, કે દિલ્હી આવો ભારત રત્ન લેવા માટે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં મારી સાથે ઉતરજો. પહેલા તો ભારત રત્ન મળવું જ અઘરું છે, અને એમાં રાષ્ટ્રપતિ ભવનમાં તમને ઉતારો આપે. રાષ્ટ્રપતિ ભવનમાં ઉતરજો. 26મી જાન્યુઆરીએ તમને ભારત રત્ન આપવું છે. સીવી રામનને જાણ થઈ, અને સીવી રામને રાષ્ટ્રપતિને લેટરમાં શું લખ્યું કે આપ મને ભારત રત્ન 26મી જાન્યુઆરી આપવાના છો એ જાણીને આનંદ થયો છે, પણ મારા હાથ નીચે એક છોકરો પીએચડી કરે છે અને 26મી જાન્યુઆરીએ જેનું સબમિશન છે. એટલે પહેલી જવાબદારી મારી ગાઈડ તરીકેની, શિક્ષક તરીકેની છે, એ મારી ફરજ છે, મારો ધર્મ છે. એટલે મારી જવાબદારી મૂકીને હું ભારત રત્ન લેવા માટે નહીં આવી શકું. ન ગયા. આ સીવી રામન હતા. મારી જવાબદારી પહેલા છે તો પ્રમાણિકતા, બી ઓનેસ્ટ. તમારી જે કઈ ફરજ છે એની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. બે ઈમાનદારીની બ્રેડ ના ખાતા બહુ જાજી ટકતી નથી, તકલીફો થાય છે. ચાણક્ય ઘરમાં રાત્રે કામ કરતી વખતે 2 દીવા રાખતા. 2 દીવા શેના માટે? એક દીવો રાજ્ય સરકારનો દીવો, અને બીજો દીવો પોતાના પરિવારનું ઘર સંબંધી કામ કરવું એનો દીવો. કેટલાક શું કરે છે? સરકારી ઓફિસો, સરકારી પગાર. એક છોકરો ગાંધીનગરમાં ચોરી કરતા પકડાયો, એટલે એના બાપુજીને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમારો છોકરો ચોરી કરે છે. કે શું ચોરી કરે? કે પેન, પેન્સિલ, રબર અને પેડ ને કાગળિયા. કે ના કરે ચોરી. પેલા પણ ચોરી કરતા પકડાય કે ના કરે, એના માટે હું સચિવાલયમાંથી લાવું જ છું. મારો છોકરો શું કરે? ચોરી કરે. એનો બાપો જ ચોરી કરતો હતો. આપણે કયા પ્રમાણિક સમાજ તૈયાર કર્યો? સરદાર વલ્લભભાઈ પટેલ, આ બાહોશ પુરુષ. ખરેખર સરદાર પટેલને તો અંજલિ આપી એટલી ઓછી છે. શા માટે કરોડોના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવામાં આવ્યું? અને જેને ના જોયું હોય ને એકવાર જઈ આવજો, સરદારનું સ્ટેચ્યુ જોઈ આવો. શું ગુજરાતનું પાણી છે કે જેનું આવડું મોટું સ્ટેચ્યુ 182 મીટરનું ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. આટલું લોખંડ, આટલો સિમેન્ટ વાપરીને આટલું સ્ટેચ્યુ ઊભું કર્યું છે. કેટલાકને એમ લાગે કે 1200 કરોડ કે 2200 કરોડનો ખર્ચો કરીને શા માટે સરદાર ઊભા કરવામાં આવ્યા? એમાં જેટલું લોખંડ વાપર્યું છે એટલા લોખંડમાંથી કેટલા પાવડા, તગારા, ત્રિકમ, કોદાળા થઈ ગયા હોત,
કેટલા લોકોની રોજીરોટી મળી જાત, એમાં જેટલો સિમેન્ટ વાપર્યો છે એમાંથી કેટલાના ઘર થઈ ગયા હોત, કેટલા સંડાસ બાથરૂમ થઈ ગયા હોત. છતાં પણ સરદારના સ્ટેચ્યુમાં 2000 કરોડનો ખર્ચો કર્યો છે. કદાચ આ સરદારને જોયા પછી કોઈક સરદાર જેટલો પ્રમાણિક બને ને તો 2000 કરોડ વસૂલ છે. સરદાર પ્રમાણિકતાનું પ્રતીક છે. 236 કે 240 રૂપિયા ચશ્મામાં એક બાજુ દાંડી હોય ને બીજી બાજુ દોરી હોય, એ સરદાર હતા. જે આવા પ્રમાણિક હોય ને એના સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાવવામાં આવે, અને જે અપ્રમાણિક હોય ને તો એકલા સેલ્ફીઓ લેવી પડે. જાતે સેલ્ફીઓ લે છે, પોતા ફોટા પાડે ને પાછો બેઠો ડિલીટ કરે. તારા ફોટા રાખે કોણ તારા સિવાય? તમે સેલ્ફીઓ પાડો એમાં તમારું ગૌરવ નથી, પણ તમારા પૂતળા પધરાવવામાં આવે ને એ તમારી પ્રમાણિકતા છે. આ લેવલની પ્રમાણિકતા છે. કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિમાં પોતાના સગાવાલા આવ્યા. સગાવાલા ગયા પછી સગાવાલા 2-3 દિવસ જે રોકાયા એનું બધું જ બિલ કલામ સાહેબે પોતાના પગારમાંથી ભરી દીધું છે. આવવા જવાનો ખર્ચો ભરી દીધો છે. 1 રૂપિયો સરકારનો લીધો નથી. હમ ચલે તો હિન્દુસ્તાન કેમ ચલે? 1 રૂપિયો મફતનો લેવાનો સંકલ્પ ન કરતા. અને નહીં પછે. જે તમારું નથી એને ક્યારે લેશો જ નહીં. આજે દેશમાં ક્યાંક ભ્રષ્ટાચાર, દુરાચાર છે. અહીંયા બેઠેલા તમામ ભારતીયોને મારી અપીલ છે કે દેશ વેચવા જેવું કૃત્ય ક્યારેય ન કરતા. જેનાથી મારી ભારત માતાના આંખમાંથી આંસુ નીકળે, જેનાથી ભારતનું મસ્તક નીચું થઈ જાય, એવું એક કૃત્ય આપણે કરવું નથી. પ્રમાણિકતા, વર્ક વિથ ઓનેસ્ટી, નિયમ પાલનમાં પ્રમાણિકતા. કલામ સાહેબની વાત કરી. કલામ સાહેબ વોટિંગ કરવા માટે જતા હતા અને વોટ આપવા માટે કલામ સાહેબ લાઈનમાં ઉભા રહ્યા. એની આગળ બીજા લોકો ઉભા હતા. કલામ સાહેબને કીધું, સર તમે રાષ્ટ્રપતિ છો, તમે આગળ આવી જાઓ. કલામ સાહેબ કે ના, મારો વારો જ્યાં હોય ત્યાં જ મારે ઉભા રહેવાય. રાષ્ટ્રપતિ લાઈનમાં ઉભા રહે અને આપણા વાળો ગમે તળાને કાવ મારીને આગળ આવી જાય. તું ભાઈ રાષ્ટ્રપતિનો બાપો છે, થોડો લાઈનમાં ઉભો રહીને પાછળ આવ્યો છે. તો આપણે થોડુંક આ શીખીએ. ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર હતા અને એકવાર રેલવે ક્રોસિંગ આગળથી પસાર થતા હતા. રેલવે વાળાએ ફાટક બંધ કર્યું. ટ્રેન આવવાની થોડીક વાર હતી એટલે ડ્રાઈવરે કીધું, ચક્રવર્તી રાજગોપાલાચારી છે, દંડો ઊંચો કરી દે, સાહેબની ગાડી જવા દે. એટલે પેલો ફાટકમન કે રાજગોપાલાચારી હોય કે વડાપ્રધાન હોય, ફાટક બંધ થઈ ગયું છે, હવે દંડો ઊંચો નહીં થાય. હું ફાટકમેન છું અને લોકોને અકસ્માત ના થાય મારી ફરજ છે. ડ્રાઈવરે બહુ જીદ કરી, પેલા એ દંડો ઊંચો ન કર્યો. રાજગોપાલાચારી એને પાસે બોલાયો અને અભિનંદન આપ્યા કે સેલ્યુટ છે તારી ડ્યુટીની ફરજને અને તારી દ્રઢતાને, તારી પ્રમાણિકતાને. અમેરિકાના ડંકર્ક શહેરમાં સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. એક જજ સાહેબ હતા, ગાડીમાં બેસીને કોર્ટમાં જવા માટે નીકળ્યા. સમય ઓછો હતો અને કોર્ટમાં પહોંચવાનું હતું. એટલે એને ડ્રાઈવરને કીધું, ડ્રાઈવર થોડી સ્પીડ રાખજે, આપણે કોર્ટમાં ટાઈમે પહોંચવાનું છે. ટ્રાફિક ખૂબ હતો અને કટોકટી જેવું હતું અને ટાઈમે પહોંચી ગયા. એટલે જજ સાહેબ તો પાછળ બેઠા હતા. એમને ડ્રાઈવરને કોંગ્રેચ્યુલેશન્સ કીધા કે સરસ તે ટાઈમસર પહોંચાડી દીધા. કે સાહેબ આમ તો પહોંચાયું નહોતું પણ મેં રોંગમાંથી લીધી એટલે પહોંચ્યા, બાકી પહોંચાયું નહોતું, મેં રોંગમાંથી લીધી અને તમને ટાઈમે પહોંચાડી દીધા. સર કે એક કામ કરતો પોલીસ સ્ટેશને લઈ લે. એટલે જજ કે પોલીસ સ્ટેશને શેના માટે? કે પોલીસ સ્ટેશને લઈ લે. પોલીસ સ્ટેશને જજ ગયા, અમેરિકન ડંકર્ક સિટીનો જજ, અને પોલીસ સ્ટેશને જઈને કહે છે કે જે રોંગમાં લે એનો દંડ કેટલો થાય? કે સાહેબ પણ શું થયું છે? જજ હતા એટલે તો ઓળખતા હતા. કે થયું શું? કે જે રોંગમાં ગાડી લે એનો દંડ કેટલો થાય? કે $10. કે $10 લે. કે પણ સાહેબ શેના માટે? કે અમે ગાડી રોંગમાં લીધી એનો દંડ છે. તો પેલા પોલીસ વાળાએ કીધું, સાહેબ લે એનો દંડ નથી હોતો, પકડાય એનો દંડ હોય છે. ગુનો કરો એ ખોટું નથી, પણ ગુના કરતા પકડાવે ખોટું છે. અમે તમને ક્યાં જોયા છે તમે રોંગમાં ગાડી લીધી હતી? અમે તમને જોયા નથી. અને એ સમયે અમેરિકાનો ડંકર્ક સિટીનો જજ શું બોલ્યો કે બહારવાળી પોલીસે ભલે મને ખોટું કરતા ન જોયો, પણ મારા અંદર પણ એક પોલીસ બેઠી છે ને, એને મને ખોટું કરતા જોઈ લીધો છે. હું જજની સીટ પર બેઠી અને પછી ખોટીની સજા હું કઈ રીતે આપી શકું? અહીંયા બેઠેલા બધા જ ભારતીયોને વિનંતી છે કે અંદર જે હુઈ ગયેલો પોલીસ છે ને એને જગાડજો. જે ખોટું આપણને કરાવડાવે છે, જે ટ્રાફિકના નિયમમાં ખોટું કરાવડાવે છે, જે પ્રમાણિકતામાં ખોટું કરાવડાવે છે, ઓવર સ્પીડ, હેલ્મેટ, ઓવરલોડ, ખોટું પાર્કિંગ. હમણાં એક બસનો ડ્રાઈવર ગુટકા ખાતો હતો અને ચાલુ બસમાં ચલાવતા થૂકવા ગયો અને પેલું લોડર ઊભું હતું એની સાથે અથડાઈ ગયો. 4 જણા મરી ગયા. તમારી મોઢાની તમાકુની પિચકારીએ 4 જણાની લોહીની પિચકારીઓ કાઢી નાખી. જેટલા ફાકી ખાય છે, ગુટકા ખાય છે, તમે એક ડ્રાઈવર છો, તમારે વર્ક વિથ ઓનેસ્ટી કરવાનું છે. તો વ્યસન કરતા ઘણા તો ચાલુમાં એક હાથે બાઈક હોય,
આમ કરતા કરતા ચલાવે છે અને ગમે ત્યાંથી કરી લે છે. એ ન ચાલે. ભારતને આગળ લઈ જવો છે. હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. તો વર્ક વિથ ઓનેસ્ટી, પ્રામાણિક થઈને કામ કરવાનું છે. અને ત્રીજો મુદ્દો છે પવિત્રતા. વર્ક વિથ પ્યોરિટી. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. ઈદી અમીનના ખોટા વર્તનને લીધે યુગાન્ડા પછાત થઈ ગયું. બ્રિટિશ ઇતિહાસકાર સર થોમસ મન્નોએ લખ્યું છે કે ભારતથી આયાત કરવા જેવી એકમાત્ર ચીજ હોય તો ભારતના સંસ્કારો છે અને ભારતની સભ્યતા છે. ભારતની સભ્યતા એ જરૂરી છે. આજે વ્યસન દૂષણ થકી કેવી અપવિત્રતા આવે છે. ઘણી વાતો વ્યસન દૂષણ પર થઈ ગઈ છે. અહીંયા સભામાં તો બધા નિર્વ્યસની જ આવે છે. કેટલાક આવતા પહેલા મોઢામાં મૂકીને આવે કે ભાઈ ચાલુમાં ખાઈએ અને વિડીયો પકડી જઈએ, એના કરતા પહેલાથી ભણીને જાઓ. શું માણસો ગુલામ થઈ જાય? ભારતના 40 કરોડ ઓછામાં ઓછા વ્યસની છે. રોજના 2000 કરોડ વ્યસનમાં જાય છે. મહિને 60,000 કરોડ અને વર્ષે 7,20,000 કરોડ. ભારતના માણસો એક વર્ષ વ્યસન કરે ને આવી 17 નર્મદા યોજનાઓ થઈ જાય. પૈસો બગાડીએ છે આમાં. એક કોલેજના પ્રોફેસર ભણાવતા સિગરેટ પીતા હતા. ગુજરાતની કોલેજના પ્રોફેસર સિગરેટ પીતા જાય અને મેથ્સ ભણાવતા જાય. એટલે એક ડાયા છોકરાએ કીધું કે સર, ભણાવતી વખતે તો પીવાનું બંધ કરો. તો એક કોલેજના પ્રોફેસરે જવાબ શું આપ્યો કે મને જો પીતા પીતા ભણાવતા ફાવતું હોય તો તમને પીતા પીતા ભણતા ન. પીતા પીતા ભણો, હું ક્યાં ના પાડું છું. આ ગુજરાતની એક કોલેજના પ્રોફેસરનો પ્રસંગ મને છોકરાઓએ કીધું. અમે ડોક્ટર પાસે દાંત ચેક કરાવવા ગયા. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવાની હતી. એટલે ડોક્ટરે અમને કીધું કે સ્વામીજી, મોઢામાં સલાઈવા લાળ ભેગી થઈ જાય, કોગળા કરજો, બાજુમાં ચોખ્ખું પાણી મૂક્યું છે. તમે સંતો કોગળા કરી એના કરતા વારો એ અમારા કરતા વધારે એ વાપરતો હતો ટબ. એટલે મેં કીધું તમે વધારે કેમ કોગળા કરો છો? તો એ તો હારો ફાકી ખાતો હતો, ગુટકા ખાતો હતો અને ઘડીએ ઘડીએ કોગળા એ કરે. મેં તો ડેન્ટિસ્ટ છે અને આટલી પવિત્રતા નથી અને લોકોના દાંત ચેક કરે છે, દાંત સ્વચ્છ કરવાની વાતો કરે છે. અને મને આનંદ થયો છે આ વખતે પાલનપુરમાં. આજે અહીંયા વ્યક્તિગત દર્શને કેટલાક આવ્યા, કાલે કેટલાક મળ્યા. ઘણા બધાએ વ્યસન છોડ્યા છે અને ઘણાએ વ્યસન છોડવાના સંકલ્પ કર્યા છે. ખરેખર કાબિલે દાદ છે. અમે લોકો મા બાપના એકના એક દીકરા દેશ માટે, સંસ્કૃતિ માટે, સમાજ માટે, ધર્મ માટે અમારા મા બાપને છોડી શકતા હોય તો તમે તમારી પત્ની માટે, તમારા સુહાગ માટે, તમારા દીકરાને મા બાપ માટે એક ફાકી તો છોડજો, ગુટકા તો છોડજો. છૂટી જ શકે છે, થઈ શકે છે. તો સંકલ્પ એ કરવાનો છે. તો આ પવિત્રતા છે, ચારિત્રની પવિત્રતા છે. એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામીજી, મારી પત્નીને તકલીફ છે. શું તકલીફ છે? મને કે બીજા સાથે ઓનલાઈન હોય છે. હવે મોબાઈલ આવ્યો છે ને એટલે એક્સટર્નલ રિલેશન એટલા વધ્યા છે. બધા ડ્યુઅલ સિમ કાર્ડ વાળા થઈ જશે જો ધ્યાન નહીં રાખે તો. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા. અને હું તો ત્યાં સુધી કહી શકું છું, જો તમે પવિત્ર હોય તો મોબાઈલમાં પાસવર્ડ રાખશો જ નહીં. તમને બીક લાગે છે એટલે તો પાસવર્ડ રાખવા પડે છે. તમારી ગેલેરી, તમારી ગેરહાજરીમાં કોઈ ખોલી નાખે એટલે ચિંતા છે કે મારા કેટલાક ફોટા, મારા કેટલાક વિડીયો, મારું કેટલું સેવિંગ જોવા જેવું નથી. કેમ મોબાઈલમાં એવું સેવ કરો છો? કેમ મોબાઈલની હિસ્ટ્રીઓ તમારે ડિલીટ કરવી પડે છે? યાદ રાખજો, તમારા મોબાઈલની હિસ્ટ્રી તમે ડિલીટ કરી શકશો પણ સર્વરમાંથી ડિલીટ તો નહીં થાય. સર્વરમાં ડિલીટ નહીં થાય. તમે કરેલા ખોટા કર્મો મોબાઈલમાંથી ડિલીટ કરી શકો. ભગવાનના દરબારમાં કશું ડિલીટ થતું નથી. એ તો બધું યાદ રાખવાના છે કે કયું કયું જોયું તું, કઈ વેબસાઈટ પર ગયા હતા અને તમારી પત્ની સિવાય કે તમારા પતિ સિવાય ક્યાં ક્યાં વાતો કરી હતી, કોની સાથે ઇમોશનલ બોન્ડિંગ થઈ ગયા હતા. આર્કિટેક્ટે મને વાત કરી કે સ્વામીજી, મારી પત્ની રાત્રે 1:30 વાગે કોકની સાથે ઓનલાઈન હોય છે. બધું ભૂલ થાય, માફી આપી દો. એ સ્વીકાર કરતા હોય તો ફરીથી નવી જિંદગી, નવી ગિલ્લી, નવો દાવ. મન કે સ્વામી, મારી પત્ની એમ કહે છે કે યુ આર માય હસબન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બે રાખીશ. હું તને કે અન્યાય કરું છું, છોકરા સાચવું છું, બધું કરું છું, ઘર ચલાવું છું, નોકરી કરું છું, આર્થિક મદદ કરું છું, એ મારો મિત્ર છે. અને હું ડિપ્રેશનમાં હોઉં, ફ્રસ્ટ્રેશનમાં હોઉં ત્યારે મને એ સાંત્વના આપે છે. એમાં તને તકલીફ શું છે? અરે ભારતમાં પોતાના પતિ સિવાય કોઈનો સંકલ્પ ન થાય, એની સામે નજર કરીને જોવે નહીં, એ આપણો ભારત હતો. રેણુકાએ ખાલી સંકલ્પ કર્યો કે ગંધર્વો કેવા રૂપાળા, ત્યાં તો જમદગ્નિએ માથું કાપી નાખ્યું પરશુરામ દ્વારા. આપણો ભારત હતો. એ ભારતમાં પોતાના પતિ સિવાય કોઈકની સાથે ઓનલાઈન રહેવાનું કે પત્ની સિવાય બીજા સાથે ઓનલાઈન રહેવાનું, કઈ દિશામાં ભારતના માણસો જઈ રહ્યા છે? મેં આર્કિટેક્ટને પૂછ્યું કે તમારા પત્ની શું કરે છે? મને કે સ્કૂલમાં શિક્ષિકા છે. એ ભાઈ શું ભણાવશે સ્કૂલમાં શિક્ષિકા થઈને? અને કેવા નાગરિકો તૈયાર કરશે?
એ ભાઈને લગ્ન જીવનના 14 વર્ષ થયા, 12 વર્ષનો દીકરો, અને છૂટાછેડા લીધા અને છૂટું કરીને જતા રહ્યા. એને મને વાત કરી કે સ્વામી, રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી, પણ મારા ઘરની પથારી આણે ફેરવી નાખી. આર્કિટેક્ટ કામ લાગ્યું નહીં, ઇન્ટિરિયર કામ લાગ્યું નહીં, એક્સટિરિયર કામ લાગ્યું નહીં. માઇક ટાયસન 19 વર્ષે તો સૌથી યુવાન હેવીવેઇટ ચેમ્પિયન હતો. 19 વર્ષે માઇક ટાયસન, પણ 1991 બળાત્કાર કેસમાં પકડાયો, જેલમાં જવું પડ્યું. 6-7 વર્ષ જેલમાં ગયો. જે હાથમાં કોઈ પકડી ન શકે એ હાથને પોલીસે હથકડીઓ પહેરાવી દીધી, 7 વર્ષ જેલમાં રાખ્યો. પાછો બહાર આવ્યા પછી હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો, પાછો જેલમાં ગયો. 98 મોટર અકસ્માત થયો, એમાં પાછો માર્યો એટલે પાછો જેલમાં ગયો. તમારી બુદ્ધિ, તમારી શક્તિ, તમારી આવડત, તમારી તાકાત જો તમારા પવિત્રતા હોય તો કામ નહીં લાગે. પવિત્રતા નહીં હોય તો કામ નહીં લાગે. ફરીથી મારે સરદાર પટેલને યાદ કરવા છે. સાંભળજો સરદારનો પ્રસંગ તમામ ગૃહસ્થો. સરદાર વલ્લભભાઈ પટેલ 33 વર્ષે વિદુર થયા છે. 33 વર્ષે વિદુર થયા, એમના પત્ની મૃત્યુ પામી ગયા. એટલે સરદારના પુનઃ લગ્ન કરવા માટે બહુ બધાએ પ્રયત્ન કર્યા. કરમસદના પાટીદાર હતા અને 6 ગામના પાટીદાર હતા, ચરોતરનો પાટીદાર. એને તો બધું જ મળે. સરદાર પટેલને બોરસદના રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની ઈચ્છા હતી કે મારી સાળી સાથે સરદારના લગ્ન થાય. બોરસદના મેજિસ્ટ્રેટની ઈચ્છા હતી કે મારી સાળી સાથે સરદાર પરણે. એટલે સરદારને બહુ જ પ્રયત્ન કર્યા, સમજાવ્યા અને કીધું કે મારી સાળી સારા છે, રૂપાળા છે, ગુણિયલ છે, ઘર સાચવે એવા છે, તમારા સંતાનોને સાચવશે, અને તમારા 33 વર્ષની ઉંમર છે તો બીજા લગ્ન કરી લો ને. એ સમયે સરદાર બોલ્યા કે તમારી સાળીને હું ઓળખતો નથી, મને કઈ જાન પહેચાન નથી, તેની સાથે લગ્ન કરી તે કરી શકું. એટલે મેજિસ્ટ્રેટને થયું કે સરદાર ઓળખાતા થાય એટલે આપણે કઈ પ્રયત્ન કરીએ. એટલે એમને કપડા સાથે, નવા કપડા સાથે થોડા દિવસ સરદારના ઘેર રહેવા મોકલ્યા કે સરદારને પરિચય થાય, તો સરદારનું મન માને, થોડા સરદાર પીગળે, એના માટે ત્યાં રહો તો સરદાર લગ્ન માટે તૈયાર થાય. સરદારને જેવી ખબર પડી કે બોરસદના મેજિસ્ટ્રેટ પોતાની સાળીને મારી સાથે પુનઃ લગ્ન માટે મોકલવાના છે, એ જ દિવસે સરદાર બેરિસ્ટરનું ભણવા માટે વિલાયત જતા રહ્યા. સરદારે પેલી આયેલી સાળીનો સ્પર્શ તો નહીં, એની સામે જોયું નથી. 33 વર્ષે વિધુર થયા હતા, 75 વર્ષ સુધી લગભગ જીવ્યા. એના ચારિત્ર્યમાં એક ડાઘ પડવા દીધો નથી, એટલે એના સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવે છે. એટલે ભારત વર્ષનું એ ગૌરવ છે. મહાન સ્વામી મહારાજ BSc એગ્રી થયેલા છે, બહુ જ ઓછું બોલે છે. તમે વાક્યમાં પૂછો ત્યારે શબ્દમાં જવાબ આપે, અને શબ્દમાં પૂછો તો ખાલી સ્માઈલ આપે. બહુ બોલતા નથી. અમારા જેવા 1200 સંતો ખાલી પૂજા પછી, મહાન સ્વામી મહારાજ પૂજા પછી એક એકને વ્યક્તિગત જે મળે છે, એમના દર્શને દેશ વિદેશના મહાનુભાવ આવે. મહાન સ્વામી મહારાજની દ્રષ્ટિ ઝીલવા માટે લાખોપતિ કરોડપતિ લોકો તલપાપડ હોય છે. અને મહાન સ્વામી મહારાજની એકવાર નજર પડે ને, કોઈ કથા કરીને થાકી જાય, લેખ લખીને થાકી જાય, પ્રવચન કરીને આર્ટિકલ છાપીને થાકી જાય, અને જે પરિવર્તન ના થાય એ મહાન સ્વામી મહારાજની એક દ્રષ્ટિ પડે ને પરિવર્તન થાય છે. કારણ કે એમનું પવિત્ર જીવન છે, એ પવિત્રતા છે, પવિત્રતાની એ છાપ છે. એક સ્પર્શ કરી શકે છે, કામ આ કરી શકે છે. એટલે આપણે પણ આ પવિત્રતાની દિશામાં જવાનું છે. અને ચોથો મુદ્દો છે પ્રતિબદ્ધતા. વર્ક વિથ પોઝિટિવિટી. પોઝિટિવિટી સાથે આપણે કામ કરવાનું છે. ચાઇનાનો પ્રસંગ સાંભળો. ચાઇના વાળા આપણા કરતા હાઈટમાં નાના બુચિયા છે, બધા પણ કામ ખરું કરે છે. જે ફિલ્ડમાં પડે ને પાર પાડે છે. બધા જે વસ્તુ હાથમાં લે. અત્યાર સુધી ઓલિમ્પિકમાં મેક્સિમમ મેડલ લોકો લાવતા હતા, પણ બાસ્કેટબોલમાં મેડલ નહોતા આવતા. કેમ નહોતા આવતા બોલો તો? કારણ કે હાઈટમાં ઓછા. બાસ્કેટબોલમાં તો ઊંચા થઈને કૂદકા મારવાનો માઇકલ જોર્ડનની જેમ, એટલે એ તો ફાવે નહીં. ચાઇના વાળા કે બધી ગેમમાં જો આપણા નંબર આવતા હોય તો બાસ્કેટબોલમાં કેમ નહીં? એટલે ચાઇના વાળાએ સંશોધન કર્યું કે આખા ચાઇનામાં ઊંચી હાઈટ વાળા છોકરા કેટલા, છોકરીઓ કેટલી. એટલે ઊંચા છોકરા હોદ્યા, ઊંચી છોકરીઓ હોધી, એને બાસ્કેટબોલની તાલીમ આપી, એના લગ્ન કરાવડાવ્યા. એમાંથી ઊંચા છોકરા જન્મ્યા, એના પાછા બાસ્કેટબોલની તાલીમ આપી, અને ઓલિમ્પિકમાં બાસ્કેટબોલના મેડલ લાવતા થઈ ગયા. શું ચાઇના વાળા ઊંડા ઉતરે છે? જે તમે કામ હાથમાં લો થઈ શકે. ગાંધીજી કહેતા કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. પોઝિટિવ રહીએ, કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહીએ, કામ થઈ શકે છે. હિમાચલના શિમલાના દરોગડામાં માધ્યમિક શિક્ષક વિરેન્દ્ર કુમાર, એક શિક્ષક, એણે કોરોનામાં સંકલ્પ કર્યો કે મારે 80,000 વિદ્યાર્થીના અક્ષર સુધારવા છે. તો લોકડાઉનમાં ઓનલાઈન અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો. એક શિક્ષક ધારે તો કયા લેવલ સુધી પહોંચાડી શકે છે? થઈ શકે. પોઝિટિવ રહીએ.
પ્રમુખ સ્વામી મહારાજ જેમણે અક્ષરધામ કર્યું, અને તમને જણાવતા આનંદ થાય છે કે અબુધાબીમાં, દુબઈમાં, મુસલમાનના દેશમાં 28 એકરમાં હિન્દુનું મંદિર પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી થયું છે. અરે થાય. અને હમણાં સાઉદી અરેબિયામાં અમારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતો ત્યાં જઈએ, જે સાઉદી કન્ટ્રીમાં ભગવા કપડાને પ્રવેશ નહોતો, એ સાઉદી કન્ટ્રીમાં ભગવા કપડાવાળા પહેલા પ્રવેશ્યા હોય તો BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના સંતોએ પ્રવેશ કર્યો. હિન્દુત્વનો પ્રવેશ ત્યાં થયો છે. અને ત્યાંના દેશો, મુસ્લિમ દેશો એ અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે કે ભવિષ્યમાં અમે તમે કહો ત્યાં એટલી જમીન આપીએ, પણ હિન્દુત્વનું મંદિર અહીંયા કરો. પોઝિટિવિટી. આપણે પણ આજે થોડોક સંકલ્પ કરવો છે. જો અહીંયા બેઠેલા બધા જ ભારતવાસી ધારે તો $1 બરાબર $100 થાય. શું થાય? શું થાય $1 બરાબર? અત્યારે $1 બરાબર કેટલા રૂપિયા છે? 70 કે 75? 70-75 રૂપિયા હશે. જો ભારતવાસી સંકલ્પ કરે $1 બરાબર $100 થાય, વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી ભારતની હોય, ભારતની બનાવેલી ગાડીઓ વિદેશમાં ફરતી હોય, આપણા ધંધા માટે ચાઇના વાળા ભારતમાં આવતા હોય અને આપણી વસ્તુઓ ત્યાં એક્સપોર્ટ થતી હોય, ઓલિમ્પિકમાં મેક્સિમમ મેડલો ભારતને મળતા હોય, વિદેશીઓ ભારતવાસી સાથે બિઝનેસ શીખવા માટે ગુજરાતી શીખતા હોય, અને ધોળિયાઓ રોટલાને ઓળા ખાતા હોય, એ ખીચડી ખાતા હોય, એ દાળ ઢોકળી ખાતા હોય, અને અમેરિકાના વડાપ્રધાનો ભારતનો બનાવેલો મોબાઈલ વાપરતા હોય. અમેરિકા, ફ્રાન્સ, ચાઇના એ લોકો ભારતના બનાવેલા ટેકનોલોજી મિસાઇલ પ્લેન વાપરતા હોય. આ થાય જો આપણે ધારીએ તો, હકારાત્મક બનીએ તો થાય. ભારત સારો હતો ને ભારતને સારો બનાવવાની જવાબદારી આપણા બધાની છે. એ આપણે કરી જ શકીએ તો હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. આપણે કરવું જ છે. અને 5મો મુદ્દો છે અસ્મિતા. વર્ક વિથ સ્પિરિટ. મિખાઈલ ગોર્બાચોવ રશિયાના થઈ ગયા. એને પોતાની આત્મકથામાં લખ્યું છે, હું યુરોપમાં ભણતો હતો ત્યારે 2 જાપાનીઝ છાત્રો ભણતા હતા. બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન સાવ ખલાસ થઈ ગયું હતું, મંદી હતી. એમાં જાપાની છાત્ર નોટ લખવા માટે વારા પાડતા હતા. એક જણો લખે અને બીજો પેન્સિલની અણી કાઢે, કારણ કે જાપાની પેન્સિલની અણી ઘડીએ ઘડીએ તૂટી જતી હતી. એટલે બીજાએ કીધું છાત્રે કે તમે યુકેની પેન્સિલ વાપરો ને, એની અણી તૂટતી નથી. એટલે બંને જાપાની છાત્ર રડી પડ્યા અને બોલ્યા, અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહીં વાપરીએ તો બીજું અમારી વસ્તુ કોણ વાપરશે? ભલે આજે અમે ક્વોલિટીમાં ફેલ ગયા છીએ, પણ એક દિવસ એવો આવશે કે આખું વિશ્વ જાપાનની વસ્તુઓ વાપરશે. અને વર્ષો સુધી આપણે જોયું કે મેડ ઇન જાપાન. આજે ગુજરાતમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, એનું એન્જિન ક્યાંથી આવવાનું છે? જાપાનથી આવવાનું છે. ખોબા જેવડો જાપાન અને ગુજરાત સરકારને બુલેટ ટ્રેન આપી શકે છે, એની અસ્મિતા છે. અસ્મિતા સાથે કામ કરવાનું છે. સુભાષચંદ્ર બોઝ ICS ની પરીક્ષા આપતા હતા, અને પરીક્ષા આપતી વખતે પરીક્ષામાં એક સેન્ટેન્સ લખ્યું હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રામાણિક હોય છે. એનું બંગાળીમાં ભાષાંતર કરવાનું હતું. ઇન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રામાણિક હોય છે. એટલે સુભાષચંદ્ર બોઝ બોલ્યા કે આ વાક્ય ખોટું છે, બદલી નાખો. એટલે સર કે ના બદલાય. એ કે બદલી નાખો, આના બદલે બીજું આપો મને. એટલે પેલાએ કીધું કે આ તો લંડન થી પેપર આવે છે ICS નું. ડન ઇઝ ડન, ઇટ કાન બી અનડન. ઇફ યુ ગો ટુ લંડન ફેરફાર નહીં થાય. બધા મિત્રો કે પરીક્ષા આપીને નહીં તો નપાસ થઈશ. સુભાષચંદ્ર બોઝે પેપર ફાડી નાખ્યું અને પ્રોફેસરના મોઢા પર નાખ્યું, અને પછી કે છે ICS કી ऐसी की तैसी, એ જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાઈ જા. કોમ માટે, મારા હિન્દુસ્તાન માટે, મારા હિન્દુસ્તાનનું એક વાક્ય ખરાબ બોલે એનું ભાષાંતર કરી શકું, એટલે સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પધરાવવામાં આવે છે. હમ ચલે તો હિન્દુસ્તાન તો થાય. ધ્યાનચંદ, જેનું નામ સાંભળ્યું હશે, ધ્યાનચંદ હોકીના ખેલાડી, 1936માં બર્લિનમાં ઓલિમ્પિક હતી, અને ધ્યાનચંદ એટલી સારી હોકી રમતા હતા, હિટલર રાજી થઈ ગયા, જર્મનીના હિટલર રાજી થઈ ગયા. એને સરકારી પોસ્ટ પર રાખવાની વાત કરી, લશ્કરમાં સારા પગારની ઓફર કરી. એ સમયે ભારતનો હોકીનો ખેલાડી ધ્યાનચંદ બોલ્યો કે ભારતમાં હોકી રમતા શીખ્યો છું, અને જીવીશ ત્યાં સુધી મારા ભારત દેશ માટે હોકી રમીશ, હું જર્મની માટે હોકી નહીં રમું. હમ ચલે તો હિન્દુસ્તાન ચલે. આ ભાવના સાથે ભારત દેશ ક્રિકેટમાં જીતે, પણ ભારતની જીત ખાલી ભારતની ક્રિકેટમાં જીત થાય એટલે ધજા લઈને નીકળી પડવું છે, ગાડી ઉપર ઢોલ નગારા વગાડવા છે, ડીજે વગાડવી છે, એ ખાલી જીત નથી. અસ્મિતા હોય તો ભારતનું ખરાબ બોલશો નહીં, લખશો નહીં, વાંચશો નહીં, સાંભળશો નહીં. એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે. અને 6થો મુદ્દો છે એકતા. વર્ક વિથ યુનિટી. એકતા સાથે કામ કરવાનું છે. 34 કરોડની વસ્તી વાળો દેશ અને ખાલી 50,000 અંગ્રેજોનો ગુલામ થઈ જાય.
50,000 અંગ્રેજો આપણને ગુલામ બની જાય? નથી લાગતું કે આપણામાં કંઈક ખામી હતી? પ્લાસીના યુદ્ધની અંદર રોબર્ટ ક્લાઇવે મિર્જાફરને અને યાર લતીફને ફોડી દીધા અને આખું યુદ્ધ આપણે હારી ગયા. હવે રોબર્ટ ક્લાઇવે એક શબ્દો લખ્યા છે, ધ્યાનથી સાંભળજો. બધા જ ભારતીયોને લખ્યું છે, અમારા વિજય સરઘસ ઉપર ખાલી નગરજનોએ પથ્થર માર્યો કર્યો હોત તો અમે 3,000 અંગ્રેજ સૈનિક મરી જાત, પણ રાજાના સેનાપતિથી માંડીને નગરના એક માણસ સુધી ભારતમાં ક્યાંય એકતા જોવા મળી નહીં. 200 વર્ષની ગુલામીનું કારણ આપણો કુસંપ હતો. એને કારણે ભારત ગુલામ થયો છે. वो कालखंड हम याद करे जब बटे हुए थे जाति में, पराधीन यह देश हुआ वह घाव मिला था छाती में. हिंदू विघटन के कारण ही परतंत्र रहे हम सदियों तक, अगर अभी न हम चेते फिर करो तैयारी जन्मों तक. देश तुम्हारे हाथों में, निज भाग्य तुम्हारे हाथों में, अब देश की भावी पीढ़ी का निर्माण तुम्हारे हाथों में. हम लाखों वीर शहीदों का अपमान नहीं कर सकते, वो अपने सपनों का भारत संकल्प तो हम कर सकते हैं, संकल्प कर सकते हैं. બધાને વિનંતી છે કે આપણે બધાએ ભેગા થઈને જીવવાનું છે. 1982 માં કેનેડાનો એક સાયકલ ચાલક અમદાવાદ આવ્યો અને એને સંતોને, BAPS ના સંતોને વાત કરી હતી કે સ્વામીજી, હું એકવાર ટ્રેનમાં બેઠો હતો અને ટ્રેનમાં મારી સામેના ડબ્બામાં ગુજરાતી માણસો, ભારતીય માણસો બેઠા હતા. એમાં એની પાસે 2 જ કેળા હતા અને 4 છોકરા હતા. 2 જ કેળા ને 4 છોકરા. એમાંથી એને અડધું કેળું મને આપ્યું. કેનેડાનો સાયકલ ચાલક બોલે છે કે સ્વામીજી, 4 છોકરા, 2 કેળા, એમાંથી અડધું કેળું મને આપ્યું. આ ઘટના ભારતવાસીને હું ક્યારે ભૂલી નહીં શકું. અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે ભારત મોડર્ન ક્યારે નહીં થાય, નહીં તો ભારત પોતાની સંસ્કૃતિ ભૂલી જશે. ભારતને મોડર્ન નથી બનાવવું. આ સહકારની ભાવના મરી જશે. આજે મારે કેટલીક રસપ્રદ વાત હવે કરવી છે, સાંભળજો. ભારતને મોડર્ન બનાવવું છે ને, કાલે મેં વાતો કરી હતી, અમેરિકા કરવો છે, ઇંગ્લેન્ડ કરવો છે, એને જાપાન જેવો બનાવી દેવો છે, ને સિંગાપુર જેવો બનાવી દેવો છે. એમાં પહેલો મુદ્દો હોય તો ઘરના રસોડા બંધ ના કરતા. જે ઘરમાં રસોડા બંધ થયા ને ત્યારે સમજવાનું કે દેશની સંસ્કૃતિ તૂટશે. અમેરિકાની અંદર 1980 ની અંદર અમેરિકન અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે રસોડા બંધ ન કરતા અને વૃદ્ધાશ્રમો ન ખોલતા. ઓલ્ડ હોમ, ઓલ્ડ હાઉસ અને આ જે રસોડા કર્યા છે ને, ઝોમેટો ને સ્વિગી ને આ બધી જે કંપનીઓ છે, એ સમયે ત્યાં જે કંઈ કરી હશે રસોડા બંધ કરીને, અને ધીમે ધીમે હાલત બગડવા લાગી. રસોડું એ ખાલી રસોડું નથી, એ પરિવારને એક રાખનારું તત્વ છે. 1971 માં અમેરિકામાં 71% ઘરમાં પતિ પત્ની બાળકો સાથે હતા. આજે 50 વર્ષ પછી ઘટીને 20% થઈ ગયા છે. 20% ઘરમાં જ પતિ પત્ની બાળકો સાથે રહે છે. હવે સાંભળજો અમેરિકાના આંકડા, આ લેટેસ્ટ આંકડા બોલી રહ્યો છું. અમેરિકામાં 15% મહિલાઓ સિંગલ પરિવારમાં રહે છે. 15% મહિલાઓ સિંગલ પરિવારમાં, 12% પુરુષો સિંગલ પરિવારમાં, અને 19% ઘરમાં પપ્પા અથવા મમ્મી બેમાંથી એક રહે છે. 6% પરિવારમાં સ્ત્રી પુરુષ સાથે રહે છે. 6% પરિવારમાં આજે જન્મેલા તમામ બાળકોમાંથી 41% બાળકો અપરિણિત મહિલાના જન્મે છે. 41% બાળકો અપરિણિત મહિલાના જન્મે છે. એમાંથી અડધી તો શાળાએ જતી અપરિપક્વ છોકરીઓ છે, જેના બાળકો અમેરિકામાં હોય છે. આ બહુ ગંભીર આંકડો છે. 41% બાળકો અપરિણિત મહિલાના છે. આ ગડબડને કારણે અમેરિકામાં 50% લગ્ન પ્રથમ છૂટાછેડા થાય છે. 50% પ્રથમ છૂટાછેડા, બાકીના ફરતી કરે એમાં 67% બીજી વાર છૂટાછેડા અને 74% ત્રીજી વાર છૂટાછેડા. 50% પહેલી વાર છૂટાછેડા, બીજી વાર 67% અને ત્રીજી વાર 74% છૂટાછેડા થાય છે. આપણા દેશને આ ડિરેક્શનમાં લઈ જવો છે, છૂટાછેડા સુધી લઈ જવો છે. કેમ પ્રમાણ આપણા વધવા લાગ્યા છે? કેમ બહારનું ખાવાનું વધારે ગમતું થઈ ગયું છે? જાઓ, ફરવા જાઓ, પરિવારને સાથે લઈને જાઓ, પણ ઘરે પણ બનાવી શકો છો, એક રાખી શકો છો. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે. અને સંપેલા રહેજો. યુનાઇટ, રસોડા એક રાખશે, પરિવાર આપણને એક રાખશે, તો આપણે સંપેલા રહીએ. ક્યારેય કોઈના પર દોષારોપણ નહીં, રાજકીય એક થઈએ. આજે મારે થોડીક વાત એ પણ કરવી છે. ભારતમાં જેટલી પાર્ટીઓ છે ને, વિશ્વમાં લગભગ આટલી પાર્ટી ક્યાંય નથી. આટલા પક્ષો બરાબર છે, રાજકીય નેતૃત્વ ચલાવવું છે, પક્ષ હોવા જોઈએ. તમારા પક્ષના ચિહ્ન અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારો પક્ષનો ઝંડો અલગ હોય, મને કોઈ તકલીફ નથી. તમારા પક્ષના માણસોને ખભામાં ખેસ પહેરાવો, ટોપી પહેરાવો, મને કોઈ તકલીફ નથી. તમારો એજન્ડા જુદો રાખો, કોઈ તકલીફ નથી. પણ દેશ પ્રેમ તો તમામ પાર્ટીનો એક હોવો જોઈએ, અને દેશની વફાદારી તો એક હોવી જોઈએ. પાર્ટી ગમે તે હોય, પણ દેશ તો આપણા બધાનો છે. એ ડિરેક્શનમાં આપણે લઈ જવું છે. રાષ્ટ્રહિત જેના દ્વારા થવાનું હોય
એ ડિરેક્શનમાં આપણે આગળ વધવાનું છે. સામાજિક એકતા. દુઃખ સાથે કહેવું પડે છે કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે, શિક્ષણ આગળ વધે છે, કાસ્ટિઝમ એટલું વધી રહ્યું છે ને. આ ઊંચા, આ નીચા, આ મોટા, આ નાના, અરે ભૂલી જઈએ. આપણે બધા પરમાત્માના સંતાનો છીએ. રીત રિવાજ જુદા હોઈ શકે છે, ગોળ જુદા હોઈ શકે, જ્ઞાતિ જુદી હોઈ શકે છે. આપણા બધાના શરીરમાં કાણું પાડવામાં આવે તો લોહી બધાનું સેમ નીકળે છે. કેમ ભૂલી ગયા છીએ? અગ્નિ સંસ્કાર કરે ત્યારે રાખ બધાની સેમ નીકળે છે. તો કેમ ભૂલી ગયા છીએ? કોઈ જ મોટા નથી, કોઈ નાના નથી. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, જાત્યા નૈવ મહાન કોપી. કોઈ જાતિ મહાન નથી, કોઈ જાતિ ન્યૂન નથી. બધા જ એક છીએ, બધા સાથે મળીને ચાલીએ. આજે વિશ્વના મોટા મોટા ધર્મમાં ક્રુસેડ થયા છે, ઝઘડા થાય છે. ભારતના લોહીમાં જ એટેક કરવાનો સ્વભાવ નથી. આપણા ત્યાં તો માતાજીમાં જતો હોય એ સોમનાથમાં પણ જાય, સોમનાથમાં જતો હોય દ્વારિકા પણ જાય, જે ઉમિયા માતા જતો હોય અંબે માતાએ જાય. આપણા ત્યાં તો શીખવાડ્યું છે કે મંદિર જુદા છે પણ ભગવાન એક છે, ભગવાન એક છે. આપણા ત્યાં શીખવાડ્યું છે દરેક ધર્મની ડિરેક્શન એક છે. એટલે કોઈ ધર્મના ભેદભાવ ન રાખતા, જ્ઞાતિના ભેદભાવ ન રાખતા, કાસ્ટિઝમના ભેદભાવ ન રાખીએ, બધા એક થઈને સાથે ચાલીએ તો આપણને કોઈ હટાવી નહીં શકે, કોઈ ડગાવી નહીં શકે. તો વર્ક વિથ યુનિટી અને પરોપકારિતા, વર્ક વિથ હ્યુમેનિટી. કંઈક બીજા માટે ઘસાવાની ભાવના. શહીદ ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવાના હતા અને આગલા દિવસે એને એક લેટર લખ્યો છે કે આવતીકાલે હું ફાંસીના માંચડે ચડી જઈશ, પણ મને લેશ માત્ર દુઃખ નથી, કારણ કે આવતીકાલે હું મરી જઈશ તો ભારતની લાખો માતાઓ કરોડો ભગતસિંહને જન્મ આપી દેશે. પણ મને દુઃખ એ વાતનું છે કે દેશ સેવાનો મેં જે સંકલ્પ કર્યો હતો એનો 1000મો ભાગ પણ હું કરી શક્યો નથી. દેશ સેવા, પરોપકાર માટે કંઈક કરીએ. પ્રેમચંદ મુનશી, એને કોટ ફાટી ગયો હતો, એના પત્નીએ નવો કોટ લેવા માટે પૈસા આપ્યા. પ્રેમચંદ મુનશીએ નવો કોટ ન લીધો અને પૈસા એક પોતાના મિત્રની દીકરીના લગ્ન હતા એને આપી દીધા. એના પત્ની કે તમારો કોટ જૂનો થઈ ગયો તો એટલે પૈસા આપ્યા. તો કેમ મિત્રને આપી દીધા? એ કે મારે તો કોટ જૂનો ચાલે એવો છે, પણ મારા મિત્રને દીકરીના લગ્ન માટે કરિયાવરનો પૈસો નહોતો એટલે એને આપવો પડે ને. બીજાની જરૂરિયાતનો વિચાર જે કરી શકે ને એ ભારતીય છે. એકવાર એક રાજ્ય ઉપર રાજાએ હુમલો કર્યો અને પેલા રાજાને તો બગાડી મૂક્યો. પછી બાકીના તમામ જે પ્રજા હતી ને એને પૂરી દીદીને મારવાનો પ્રયત્ન કરતા હતા. નિર્દોષ ભાઈઓ, નિર્દોષ બાળકો. જે રશિયા યુક્રેનની હાલત થઈ ને એટલે નિર્દોષ માણસો મરી ગયા હતા, મારવાના હતા. એ સમયે એક સંત મહાત્મા આવ્યા અને સંત મહાત્મા પેલા રાજા પાસે જઈને કહે છે કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તને રાજા પ્રત્યે વેર હતું, એ રાજાને તો તે મારી નાખ્યો કે બગાડી દીધો છે. આ નિર્દોષ માણસોને તું શા માટે મારી રહ્યો છે? એને જવા દે, તું જવા દે, હું વિનંતી કરું છું, એને બચાવી દે. એ સમયે પેલો રાજા કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો સામે સરોવર છે, એ સરોવરમાં ડૂબકી મારો અને તમે જેટલી સેકન્ડ માટે ડૂબકી મારશો એટલી સેકન્ડમાં જેને મેં પૂર્યા છે એને અહીંથી નીકળવાની છૂટ છે. તમે પાણીમાં જેટલો સમય રહી શકો અને જેટલા નીકળી જાય એને હું નહીં મારું. પેલા સંત મહાત્મા કહે છે મને મંજૂર છે. સંત મહાત્માએ પાણીમાં ડૂબકી મારી અને આ બાજુ માણસો બચવા માટે નીકળવા માંડ્યા. અડધી મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, કલાક થઈ ગયો. જેટલાને પૂર્યા હતા બધા નીકળી ગયા. મહાત્મા પાણીમાંથી ન નીકળ્યા અને છેવટે જોઈ તો મહાત્માનું મૃત શરીર ડેડ બોડી બહાર આવ્યું તરતું. મહાત્માએ સંકલ્પ કર્યો તો કે મારા એકના ડૂબવાથી જો આખી પ્રજા બચી જતી હોય તો મારું ડૂબવું સાર્થક છે. મારે આજે પ્રસંગ કેવો છે? રશિયા અને યુક્રેનનો યુદ્ધ ચાલુ હતું અને એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોન આવ્યો BAPS સંસ્થા પર અને એમણે કીધું સ્વામીજી યુદ્ધની પરિસ્થિતિ આ છે, ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે, સરકાર પણ પ્રયત્ન કરે છે પણ વિદ્યાર્થીઓ સુધી ભોજન પહોંચતું નથી. બિચારા ભૂખના માર્યા, તરસના માર્યા હેરાન પરેશાન થઈ રહ્યા છે. કઈ પહોંચાડવાની વ્યવસ્થા થાય તો સારું. રાત્રે 1.5 કલાક ઝૂમ પર કે કોન્ફરન્સ કરવામાં આવી. ફ્રાન્સથી, બેલ્જિયમથી, સ્વિટ્ઝરલેન્ડથી, અમેરિકાથી, યુકેથી, બધેથી BAPS ના લગભગ 65 થી 70 કાર્યકર્તાઓ બીજા ત્રીજા દિવસે તો રાહત રસોડા શરૂ કરવા માટે પહોંચી ગયા. યુક્રેનમાં રહેલા ભારતીયોને જમાડવા માટે ત્યાં રસોડા લઈને ગયા. હવે સાંભળજો પ્રસંગ. એમાં એક છોકરો, ભારતનો છોકરો, એકદમ આઘાત પામેલી હાલતમાં હતો. બોલે પણ નહીં, કંઈ કરે પણ નહીં, કશું જ બોલે નહીં. અડધો કલાક થઈ ગયો, કંઈ બોલે નહીં. એટલો આઘાત એને મિસાઇલો જોઈને, બોમ્બ જોઈને લાગી ગયો તો એકદમ પેલો વ્યથિત થઈ ગયો તો.
આ લોકોએ નક્કી કર્યું આપણા સ્વયંસેવકોને ભાનમાં લાવવો પડશે. ભાનમાં હતો પણ બોલતો નહોતો, હિંમત હારી ગયો હતો, બોલે જ નહીં. એટલે નર્સને બોલાવવામાં આવી. બાજુની હોસ્પિટલમાંથી 3 નર્સ આવી. એમણે બહુ પ્રયત્ન કર્યા, છતાં પણ છોકરો કઈ બોલે નહીં. એટલે આ લોકોએ વાક્ય લખવાના પ્રયત્ન કર્યા કે આને કંઈક ઉકલે તો કંઈક કરીએ. કાર્યકર્તાઓ જે હાજર હતા એમણે ચિઠ્ઠીની અંદર કંઈક લખવાનો પ્રયત્ન કર્યો. લખ્યું માય નેમ અને પછી ખાલી રાખ્યું. તો બોલ્યો નરેન્દ્ર, માય નેમ નરેન્દ્ર. પછી લખ્યું, અડધો કલાક થયો પાછો, લખ્યું આઈ સ્ટે એટ, તો લખ્યું એને વિશાખા, એટલે વિશાખા પટનમનો હતો, સાઉથ ઇન્ડિયાનો છોકરો હતો. અડધો કલાક પાછો થયો અને લખ્યું કે માય ફેવરિટ ડિશ ઇઝ, તો એને લખ્યું ઢોસા, એટલે ખબર પડી સાઉથ ઇન્ડિયન જ છે. પછી લખ્યું આપણા કાર્યકર્તા હોય આઈ વોન્ટ ટુ બીકમ, તો એને લખ્યું પીડિયાટ્રિશિયન, મારે બાળકોના નિષ્ણાત ડોક્ટર બનવું છે. પણ આઘાત ભારે લાગી ગયેલો હતો, પરથી પાછો ચૂપ થઈ જાય, બોલે નહીં. એટલે આપણા કાર્યકર હતા કેયુર ભટ્ટ, એણે એની પત્નીને ફોન જોડ્યો કે ભારતનો એક નાગરિક આવ્યો છે, છોકરો હોનહાર પીડિયાટ્રિશિયન બનવા માંગે છે, પણ રશિયાના મિસાઇલ ને બોમ્બ સાંભળીને એટલો આઘાત લાગી ગયો છે, બોલવાની હિંમત નથી. એટલે આપણો 3 મહિનાનો છોકરો એ સૂતો છે, એને જગાડ અને બાળકને હસતો રમતો જોશે ને વિડીયો કોલ તું કર તો આને કદાચ વાચા ફૂટે અને બોલતો થાય. આપણા BAPS ના કેયુર ભટ્ટે રાતના સમયે 2:30 વાગે પોતાની પત્નીને ફોન કર્યો કે દીકરાને, 3 મહિનાના દીકરાને જગાડતું. અને આ સમયે પેલો ભારતનો છોકરો કહે છે નહીં હી ઇઝ સ્લીપિંગ, એને ના જગાડતા. 3 મહિનાનો છોકરો છે, એને જગાડતા નહીં. આ BAPS ના સ્વયંસેવકો છે, કોઈ અમારા મામા માસીના સગા નહોતા, કોઈ સ્વામિનારાયણના નહોતા, કોઈ ગુજરાતના નહોતા, છતાં પણ આખા ભારતવાસીને તમામને મદદ કરવી એ BAPS નો સંકલ્પ છે, એ BAPS ના સંસ્કારો છે. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું છે, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. અને કલામ સાહેબ પણ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજમાંથી હું શીખ્યો છું. આ એ મોરબી રેલ રાહત હોય કે કચ્છની દુર્ઘટના હોય, કોઈ પણ પરિસ્થિતિમાં આ કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના સંતોએ કરેલું છે. તો આપણે પણ દેશ સેવા માટે છેલ્લે સંકલ્પ કરવાનો છે. જે શિક્ષક છો, થઈ શકો તો થોડાક ગરીબને ભણાવજો, ડોક્ટર છો સારવારમાં મદદ કરજો, વકીલ છો સાચી સલાહ આપજો, બિલ્ડર છો સારાને સારા મકાન થોડાક સસ્તા ભાવે પણ આપજો, ઉદ્યોગપતિ છો રોજગારી ઊભી કરો. તલાટીની 3537 જગ્યા માટે 25 લાખ એપ્લિકન્ટ છે, 3,500 સીટ, અને એના માટે 25 લાખ. આ લોક રક્ષક દળનું હતું, પેલું પોલીસનું, હોમગાર્ડનું, અને એમાં દોડ કરતા હતા 5-5 કિલોમીટર. મારી પાસે કેટલાય આયા, 12.5 લાખ એપ્લિકન્ટ, અને ખાલી 2-4 હજાર જગ્યા માટે. જેટલા ઉદ્યોગપતિ બધાને મારી વિનંતી છે, થોડી રોજીરોટી ઊભી કરો, આપણા માણસોને રોજીરોટી મળે એવો બિઝનેસ ચલાવો, તોય આપણે દેશ સેવા કરી ગણાશે. આપણે કરીએ એટલું નહીં, બીજાને પ્રેરણા આપીએ, બીજાને કરવા માટે આગળ વધારીએ છીએ. જે સેવા કરે છે એનું પાછા સન્માન કરો. મને યાદ આવે છે, અમેરિકાના એરપોર્ટ ઉપર સંતો બેઠા હતા અને અમેરિકન આર્મી ત્યાંથી પ્લેનમાં આવી, અફઘાનિસ્તાનમાં ક્યાંક ગયા છે, પછી પ્લેન અમેરિકાના જવાનોનું ઉતર્યું, અને જેવા આર્મીના જવાનો આવ્યા અને એરપોર્ટ પર વેઇટિંગમાં બેઠેલા બધા જ અમેરિકનો ઊભા થઈ ગયા અને બધા આર્મીના જવાનોને સેલ્યુટ આપ્યા. આજે આપણા દેશમાં આપણો જવાન નીકળે ત્યારે આપણે આદર ભાવ સાથે જોઈ શકીએ છીએ. આ ભારતીયતા છે. જે દેશ માટે કંઈક કરે છે ને સન્માન ના આપી શકીએ. દેશ માટે આ સંતો આટલું કરે છે. અરે 1 મહિનામાં મેં 5 તો નિર્જળા ઉપવાસ કરીએ છીએ. આજીવન સ્ત્રીનો ત્યાગ છે, આજીવન ધનનો ત્યાગ છે. આ કોરોનાની અંદર BAPS સંસ્થાએ હોસ્પિટલો શરૂ કરી, કોરોનામાં ઓક્સિજનના બાટલા શરૂ કરી દીધા લોકોને આપવાના. અરે ગુજરાતમાં ઓક્સિજન નહોતું મળતું તો દુબઈથી અમારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતોએ ઓક્સિજનના કન્ટેનરો મોકલાયા, અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના કન્ટેનર મોકલાયા છે. એ કોઈ અમારા સમાજના કે સગાવાલા નહોતા થતા, છતાં આટલો પ્રયત્ન કર્યો છે. આવા સંતો રોડ પર નીકળે તો એને પગે લાગવું, એને આદર આપવો. એ સંસ્કાર આપણામાં ના હોય તો આપણે હિન્દુની ઓલાદ જ નથી, હિન્દુના સંતાન નથી. જે દેશ માટે આટલું કરે છે એના માટે આપણે કંઈક ઘસાઈ શકીએ, સમર્પણ કરી શકીએ, તો એ પરોપકારિતા, પરોપકાર કરો, અને જે પરોપકાર કરે છે એનું સન્માન કરો, એને આદર આપો, એને સત્કાર આપો. અને છેલ્લો મુદ્દો છે પરમાર્થતા, વર્ક વિથ ડિવોશન. ભગવાનને સાથે રાખીને કામ કરજો, ભગવાનને હર હંમેશ સાથે રાખો. જવાહરલાલ નહેરુએ જેલમાંથી એની 13 વર્ષની ઇન્દિરાને એક લેટર લખ્યો, ધ્યાનથી સાંભળજો. જવાહરલાલ નહેરુનો પત્ર. જવાહરલાલ નહેરુએ ઇન્દિરા ગાંધી 13 વર્ષના હતા લેટર લખ્યો હતો. એમાં ભારતનો ઇતિહાસ વર્ણવ્યો, પછી લખ્યું અકબરના જમાનામાં, શબ્દો पे ध्यान दीजिए,
અકબરના જમાનામાં સંત તુલસીદાસ થઈ ગયા. આ લેટર જોયો એટલે વિનોબા ભાવે કહ્યું કે નહેરુ સાહેબ આ ખોટું છે, ફેરફાર કરો. કે સંત તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા, અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા એમ નહીં, ફેરફાર કરો. સંત તુલસીદાસના જમાનામાં અકબર થઈ ગયા, કારણ કે અકબરનો જમાનો તો પૂરો થઈ જશે પણ તુલસીદાસનો જમાનો ક્યારે પૂરો નહીં થાય. હિન્દુત્વ એટલે આ છે, જે સંતોની સંસ્કૃતિ છે, મંદિરોની સંસ્કૃતિ છે, શાસ્ત્રોની સંસ્કૃતિ છે, એ ક્યારે પૂરી નહીં થાય. તો ધર્મ તરફ પાછા વળવાનું છે. અમેરિકાની કરન્સીમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ, અમે ભગવાનમાં માનીએ છીએ. કલામ સાહેબ SLV3 છોડ્યું, નિષ્ફળ ગયા અને ફરથી છોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે કલામ સાહેબ બોલ્યા કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કલામ સાહેબ મુસલમાન હતા તોય રોજ અડધો કલાક ભગવદ ગીતા વાંચતા. અને આપણે હિન્દુને પૂછીએ કે ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. ગીતા મારી બાજુમાં રહેલા, તારી એ ગીતાની વાત નથી. ભગવદ ગીતા વાંચતો ખરો, ભગવદ ગીતા વિશે ખબર નથી આપણને. રામાયણમાં કેટલા પાત્રો છે ખબર નથી આપણને. બોલીવુડના હીરો હિરોઈનની ખબર છે આપણને, વેબ સિરીઝોની ખબર છે. થોડું શાસ્ત્રોનો અભ્યાસ તો રાખો, કઈ જ આપણને ખબર નથી હોતી. તો ધર્મ એટલે જરૂરી છે. ચંદ્રયાન 980 કરોડનો ખર્ચો કર્યો ચંદ્રયાન 2 પાછળ, અને નરેન્દ્ર મોદી એનું લેન્ડિંગ જોવા માટે બેઠા હતા, એ નિષ્ફળ ગયું. શિવન સાહેબ રડી પડ્યા. નરેન્દ્ર મોદીએ ખભા ઉપર માથું મૂકીને પીઠ થાબડી, 980 કરોડ હવામાં જતા રહ્યા. અને દુઃખ થાય જ ને. આપણે દિવાળીમાં પેલું રોકેટ લાવીએ છીએ 2-5 રૂપિયાનું, અને એમાં પેલી કાચની બોટલમાં રેતી ભરીને ઊભું રાખ્યું હોય, અને 2-5 વાર આમાં હળગાવા જાય, અને એમાંય પાછું આગુ પાછું જાય ને પાછું હાઠીકડું ક્યાં પડ્યું ત્યાં સુધી જોવે, અને એમાંય જો આગુ પાછું રોકેટ ફાટે કે 2-5 રૂપિયાનું રોકેટ ફેલ ગયું. આ 980 કરોડનું રોકેટ ફેલ ગયું. આપણે તો ઓછી હતી, બુદ્ધિ ઓછી હતી, આયોજન ઓછું હતું, પ્લાનિંગ ઓછું હતું. યાદ રાખો, સમટાઈમ ગોડ સેઝ ધેટ હુ ઇઝ ધ બોસ. તમારી ઉપર પણ એક સત્તા છે. એટલે કલામ સાહેબ ને પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનમાં શ્રદ્ધા નામનો મુદ્દો એડ કરાવડાવ્યો છે. ભગવાનમાં માનો, પૂર્ણ શ્રદ્ધા રાખો. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા આપણે રાખવાની છે. એક દિવ્ય શક્તિ છે જે આપણને ચલાવે છે, એક દિવ્ય શક્તિ છે આપણો સંચાર કરે છે. એના પર પૂર્ણ વિશ્વાસ રાખો. એ કામ કરે જ છે, થઈ શકે છે. એકવાર એક વટે માર્ગુ રણની અંદર ભૂલો પડ્યો, રણમાંથી પસાર થતો હતો અને તરસ ખૂબ લાગી, ખૂબ તરસ લાગી. પાણી ક્યાંય મળે નહીં, બહુ જ પ્રયત્ન કર્યો, ક્યાંય પાણી ન મળ્યું. હવે મરી જાય પરિસ્થિતિ હતી. ત્યાં એક ઝૂંપડી દેખાઈ, એટલે ઘસડાતો ઘસડાતો ઝૂંપડી પાસે ગયો. ઝૂંપડીમાં કશું જ નહીં, પણ ઝૂંપડીથી દૂર એક હેન્ડપંપ હતો. હેન્ડપંપ જોયો એટલે એને આશા ફૂટી નીકળી કે પાણી નથી, પણ હેન્ડપંપ તો મળી ગયો. રણ મેદાનમાં હેન્ડપંપ મળ્યો એટલે હેન્ડપંપ ચલાવવાનો થાકી ગયેલો હતો, બહુ જ લોથપોથ થઈ ગયેલો હતો, એનર્જી બિલકુલ નહોતી. છતાં હેન્ડપંપને 4-5 વખત પંપ માર્યા, બિલકુલ પાણી ન નીકળ્યું. પાછો નાસીપાસ થઈ નીચે બેસી ગયો, અને ત્યાં ખૂણામાં, ઝૂંપડીમાં ખૂણામાં એક બોટલમાં પાણી ભરેલું જોયું. આટલો આશાનો ચમકારો થઈ ગયો, ખુશ થઈ ગયો, અને પાણીની બોટલ લઈને પીવા જતો હતો. ત્યાં નીચે એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પંપમાંથી પાણી કાઢતા પહેલા આ બોટલનું પાણી એમાં નાખજો. પંપમાંથી પાણી કાઢતા પહેલા આ બોટલનું પાણી એમાં નાખજો, તો પાણી નીકળશે. અને પાણી પી લીધા પછી નવું પાણી જે આવ્યું એ બોટલ ભરીને જજો, જેથી બીજાને કામ લાગે. આ માણસ છેલ્લા કેટલાય કલાકોથી પાણી વગર હતો. પંપને 2-3 વાર પ્રયત્ન કર્યો, છતાં પાણી નીકળ્યું નથી. બોટલમાં પાણી, એની તરસ છીપે એટલું પાણી છે. એના મનમાં વિચાર આવ્યો કે ચિઠ્ઠીમાં ભલે લખ્યું પણ પી જ લેવાય, નક્કી નહીં. આ નાખીએ ના નીકળે તો આઈ જાય. આ એક બોટલ પાણી મળ્યું છે ને એ ના નીકળે તો આઈ પાણી જાય, હું સાવ મરી જઈશ. પણ પાછું એને ચિઠ્ઠીના શબ્દો પર વિશ્વાસ આવ્યો કે બોટલમાં રહેલું પાણી નાખજો, અઢળક પાણી નીકળશે. એટલે ઘસડાતો પાછો ત્યાં ગયો. એને પંપમાં પાણી નાખ્યું, પેલા પાઇપ ભરવી પડે, એર કાઢવી પડે, પછી પાછો પંપ ચલાવ્યો, અઢળક પાણી નીકળ્યું. તૃષાઈની છીપાવી દીધી, પાછી બોટલ ભરી, અને ચિઠ્ઠીની બાજુમાં નાનકડી એક પેન્સિલ પડી હતી. એના પર એક વાક્ય લખતો ગયો કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે કામ કરે છે, એટલે શંકા કર્યા વગર બોટલ વાપરી જ નાખજો. ચિઠ્ઠીમાં લખ્યું છે એમ થાય છે. આજે મારે આપને વાતો એ કરવી છે કે શાસ્ત્રોમાં લખ્યું છે ને, અમે જે બોલીએ છીએ એમાં બોટલમાંથી પાણી નાખવા જેવું છે. થોડી વાત કરજો જ, વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખો. થાય છે, થોડુંક પાણી તો નાખો. અને કેટલાકે નાખ્યું, સેવા સ્વરૂપે નાખ્યું, સમર્પણ સ્વરૂપે નાખ્યું, સમય સ્વરૂપે નાખ્યું છે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખીને પ્રયત્ન કરવાનો છે, કામ કરે. એકવાર આ લંકાનો સેતુ બનતો હતો,
અને એ સમયે વાનરો બધા રામ નામ લખી લખીને પથરા નાખે અને રામ નામના પથરા તરે. અને આ બાજુ લંકાની અંદર લંકાના બધા માણસો ભેગા થઈ ગયા અને પછી શોર બકોર થવા માંડ્યો. રાવણને ખબર પડી કે આપણી પ્રજા બધી ભેગી થઈ ગઈ છે ને કંઈક તકલીફ થઈ છે. એટલે રાવણે સેનાપતિને પૂછ્યું શું તકલીફ થઈ છે. એ કે બધા ભેગા થઈને વાતો એમ કરે છે કે રામના નામે પથરા તરે તો મારો રાવણ તો 10 માથાવાળો છે, શક્તિશાળી છે, સોનાની લંકા છે, તો રાવણના નામે પથરા તરે કે નહીં, તરવા જોઈએ. એટલે બધા લોકો યુનિયન કરીને બેઠા છે. એટલે તમારે બહાર નીકળવું પડશે. રાવણ કે આવું રિસ્ક ના લેવાય, આપણા નામે છે ને પથરા તરે. એ કે નાના જહાપના તો અંતર્વિગ્રહ થઈ જશે અને ગૃહ યુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ છે. સામેવાળાને તો પછી આપણે મારીશું, પેલા આપણા વાળા જ આપણા પર હુમલો કરી દેશે. રામ નામે પથરા તરે તો રાવણ તો આટલો શક્તિશાળી છે, પથરા તરે કે નહીં. રાવણ કે સારું, જાહેરાત કરી દો, આપણે સમુદ્ર તટ પર આવીશું, પથરો રેડી રાખજો અને આપણે પણ નાખીશું. આખી લંકાના માણસો ભેગા થઈ ગયા. ઝી વાળા, એટીએન વાળા, સ્ટાર પ્લસ વાળા, ચેનલ વાળા ભેગા થઈ ગયા. બધા જ રાવણ આવે, બધા જોતા હતા. જય જયકાર કરવો તો તાળી પાડવી હતી. રાવણે પથરો હાથમાં લીધો, થોડીક વાર આકાશમાં આમ રાખ્યો, આંખો બંધ કરી અને પછી જેવો પથરો નાખ્યો અને તર્યો. હારું, રાવણે નાખેલો પથરો તર્યો. અને પછી તો બધે છાપામાં, હાનના છાપામાં, હવારના છાપામાં, બ્રેકિંગ ન્યૂઝમાં આજ કે રાવણનો નાખેલો પથરો તર્યો. અને રાવણ પાછા આયા. રાવણનો પણ આમ રૂવાત સમાતો નહોતો. અને પછી જેવા એ પોતાની મંદોદરીને મળવા માટે ગયા, મંદોદરી કે આ બધું શું માંડ્યું છે. એ કે તને ખબર પડી કે હા કે વાયરલ થઈ ગયું. એ કે પથરા તરે. એ કે આટલા વર્ષથી હું તમારી ભેગી છું, તમે જેને અડો ને એ ડૂબે, તમે જેને અડો એ ડૂબે. હવે મને રહસ્યની વાત કહો કે આ પથરો તર્યો કેમનો. અને એ સમયે રાવણ કે છે મંદોદરી, તું તો મારી ધર્મપત્ની છે એટલે વાત કરું છું કે આ બધાએ કીધું એટલે હું પથરો નાખવા ગયો. પણ જેવો મેં પથરો હાથમાં લીધો, મને પણ બીક લાગતી હતી, પણ મેં પથરો હાથમાં લીધા પછી કીધું કે હે પથ્થર, જો તું ન તરે તો તને રામના સોગંદ છે, રામના સોગંદ છે. ભગવાનના મેં સમ આપ્યા. વિરોધીને પણ ભગવાનમાં વિશ્વાસ રાખવો પડે. એ આપણો રામ છે, એ આપણા કૃષ્ણ છે, એ આપણા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાની છે, પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. અને આપણે બધા જ ભેગા થઈએ. અને ખરેખર આનંદના સમાચાર એ છે કે આવનારા વર્ષોમાં આપણે બધા હિન્દુ ભેગા થઈને રામ મંદિરનું નિર્માણ કરી રહ્યા છીએ. જો હિન્દુ એક થાય, આપણે કોઈ ધર્મ ખરાબ છે એવું બોલતા નથી, બધા જ પોતાના ધર્મમાં સારા છે. કોઈને મારવા હિન્દુ ધર્મ શીખવાડતો નથી, આપણી સંસ્કૃતિ નથી. પણ આપણી લીટી લાંબી કરવી એ તો આપણું હિન્દુત્વ શીખવાડે જ છે. આપણે કોઈની લીટી ભૂસવી નથી, પણ આપણી લીટી લાંબી તો કરો. આપણે હિન્દુ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા, આપણી ભાવના ભૂલી ગયા. હું એક જગ્યાએ મહાપૂજા કરવા ગયો હતો. મહાપૂજા પૂરી થયા પછી પેંડાનો પ્રસાદ હતો. મેં પેંડા લઈને છોકરાઓને બધાને આપ્યા. એક છોકરો નાનકડો સરસ દેખાતો હતો. મેં એના મોઢામાં પેંડો આપું. મોઢામાં આપવા ગયો. એ કે સ્વામીજી હાથમાં પેંડો આપો ને. તું કેમ બેટા હાથમાં પેંડો કે છે. એ કે મારાથી નહીં ખવાય. મેં કેમ નહીં ખવાય. મને કે મારે રોઝા ચાલે છે, રમઝાન રહ્યો છું, હું પેંડો નહીં ખાઈ શકું. 8 વર્ષનો છોકરો રમઝાન રે અને આપણા ત્યાં 80 વર્ષના બાબાની એકાદશી શું છે ખબર નથી. કે અમારા કેલેન્ડરમાં 11 નો આવે, તારા કેલેન્ડરમાં 1100 આવતી નથી. આપણા કેલેન્ડરમાંથી 1100 કેમ નીકળી ગઈ? કેમ શનિવાર નીકળી ગયા? કેમ વ્રત તપ નીકળી ગયા? બધા જ હિન્દુઓને મારી વિનંતી છે, દર એકાદશી કરો, એટલે ફરાળ ખાઈને કરો, લિક્વિડ પીને કરો. એકાદશીઓ ભૂલી ગયા, આપણા વ્રત તહેવારો ભૂલી ગયા, આપણી માનીતાઓ ભૂલી ગયા, રક્ષાબંધન ભૂલી ગયા અને ફ્રેન્ડશિપ બેલ્ટ આવી ગયા. ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરો, વેલેન્ટાઇન ડે કરો, રોઝ ડે કરો, ફાધર્સ ડે ને મધર્સ ડે. અરે તો ધોળિયાઓ જે આખા વર્ષ મા બાપને કાઢી મૂકતા હતા, એના માટે વર્ષમાં એકવાર ફાધર્સ ડે હોય. આપણા હિન્દુમાં તો આખું જીવે ત્યાં સુધી ફાધર્સ ડે હોય છે. બાપ મરે ત્યાં સુધી ફાધર્સ ડે ને મધર્સ ડે હોય છે. બધાને મારી વિનંતી છે, આ ભૂલતા નહીં. વચ્ચે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચ હતી અને સાઉથ આફ્રિકાનો કેપ્ટન હાસિમ અમલા એ લોકો ત્યાં આવ્યા હતા. આવતાની સાથે એને પ્રશ્ન પૂછ્યો, ફોર્ચ્યુન હોટલમાં ઉતારો હતો, કે વેર ઇઝ ધ મોસ્ક, મસ્જિદ ક્યાં છે? એટલે કીધું સાહેબ આ બાજુ તો મસ્જિદ નથી, સામે કાંઠે મસ્જિદ છે. તો ક્યાં જવું છે? કે મારે નમાજ પડવાની બાકી છે, એટલે નમાજ પડવા મસ્જિદમાં જઈશ. નમાજ પડવા મસ્જિદમાં ગયો, નમાજ પઢી અને પછી એ સાઉથ આફ્રિકાનો કેપ્ટન પાછો ત્યાં આવ્યો. એ લોકોને નમાજ યાદ આવે છે. અરે પાકિસ્તાનનો કેપ્ટન કે ક્રિકેટર સ્ટેડિયમમાં લોન ઉપર નમાજ પઢ્યો તો ઘરમાં મંદિર આગળ આરતી કેમ ના થઈ શકે? જેટલા હિન્દુ બેઠા છે બધાને મારી વિનંતી છે, દિવસમાં ઓછામાં ઓછી એક સમય આરતી તો કરો.
મંદિરે દર્શને તો જાઓ, અરે માતાજીમાં જાઓ, જે તમને ગમે ત્યાં જાઓ. ભવ્યાતિ ભવ્ય મંદિર અહીંયા થશે તો મંદિરે દર્શને જઈએ. થોડોક સમય આપણે કાઢવાનો છે. તો આજે જેટલા બેઠા છે, લેટ્સ ગો વિથ ડિસિઝન. કંઈક સંકલ્પ કરીને ઊભા થવાનું છે. કોઈ મોડી વાતો નથી, કોઈ તમને ગેરમાર્ગે દોરવાની વાતો નથી. અરે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. જો આપણે સાચા હિન્દુ હોઈએ, જો ભારતીય હોઈએ, અને આખા વિશ્વમાં ભારતવાસીનું નામ રોશન કર્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. 55 દેશમાં 1300 મંદિરો અને આવા 1200 સંતો ઉભા કર્યા. આવી સામાજિક સેવા, ઉત્સવો એવા કરી દીધા, સંસ્કાર એવા આપ્યા, સંત પરંપરા જીવંત રાખી. પૂજ્ય ભદ્રેશ સ્વામી દ્વારા ભાષ્યો એવા રચાઈ દીધા. સારંગપુરમાં સંસ્કૃત વિદ્યાલય શરૂ કર્યું છે અને આવનારા દિવસોની અંદર સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના BAPS સંસ્થા કરવાની છે. સંસ્કૃત યુનિવર્સિટી મહાન સ્વામી મહારાજનો સંકલ્પ છે. જેણે ભાષાને જીવંત રાખી, જેણે સંસ્કારોને જીવંત રાખ્યા, યુવા તાલીમ કેન્દ્ર દ્વારા ચાલો આદર્શ બની અભિયાન. ઘેર ઘેર બાળકોને મા બાપ સંસ્કાર નથી આપી શકતા, એવા સમયે સ્કૂલમાં બાળકોને સંસ્કાર આપવા માટે અત્યારે લાખો બાળકો ચાલો આદર્શ બની અભિયાનની CD DVD જોવે છે. ₹1 ચાર્જ પણ BAPS સંસ્થા એક સ્કૂલ પાસેથી લેતી નથી. અને કોલેજના છાત્રો માટે શરૂ કર્યું છે IPDC, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. આ સ્ટાર્ટ કર્યો છે. અમારે પોતાનો એક છોકરો એ નથી, છતાં પણ સમાજના છોકરાઓની ચિંતા સંતો કરી રહ્યા છે. એ છોકરાઓ સંસ્કારી થાય. વ્યસન મુક્તિ અભિયાન હોય કે કોઈ પણ કાર્ય હોય, બધાની અંદર સતત આગળ વધી રહ્યા છે. હમણાં બાળકોએ જે વ્યસન મુક્તિ કેમ્પેન કર્યું, તો આજે જેટલા બેઠા છીએ એ બધાએ પણ સંકલ્પ કરવાનો છે. મારું કામ શ્રેષ્ઠ કામ, મારું કામ પ્રમાણિક કામ, મારું જીવન પવિત્ર જીવન, મારું જીવન પોઝિટિવ જીવન, મારો પ્રેમ દેશ પ્રેમ, મારો દેશ સંપીલો દેશ, મારું જીવન પરોપકારી જીવન, મારું જીવન પારમાર્થિક જીવન. અને ક્યાંક ક્યાંક જે કુરિવાજો છે આ બનાસકાંઠામાં, આમ તો ક્યાંક ક્યાંક બધા સુધરી ગયા છે, પણ હજી નાના મોટા દહેજના રિવાજો છે, તમારે ચાલે છે. બધાને વિનંતી છે કે દીકરીઓ લેતી વખતે દેવાનું જો હજી હોય ને તો થોડું કાઢો, પૈસા લેવાનું કાઢો, દહેજનો કુરિવાજ કાઢો. દીકરીઓને ઓછી ના માનો, એને પણ ભણાવો. જેટલું દીકરાને ભણાવો એટલું દીકરીઓને ભણાવો. બંનેને સમાન રીતે ભણાવો. આપણા દીકરાઓ કલેક્ટરો અને કમિશનરો થવા જોઈએ, આપણી દીકરીઓ પાયલોટ અને IT ટેકનોક્રેટ થવી જોઈએ. એ બધું જ કરો, પણ જે કુરિવાજો છે કાઢો. મેં ગઈ વખતે પણ ઉલ્લેખ કર્યો હતો કે જાત જાતના બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે, લાખો રૂપિયાના ખર્ચા કરે છે. તમારા જન્મ દિવસે 1000 રૂપિયાની કેક લાવતા પહેલા અને દારૂની શેમ્પેનની બોટલો ઉડાડતા પહેલા વિચાર કરજો. જિંદગીમાં જેણે ક્યારેક કેક ખાધી નથી ને એને કેક ખવડાવજો. એ સાચો જન્મ દિવસ છે. મેરેજ એનિવર્સરી ઉજવવી છે, લગ્નમાં જાત જાતના ખર્ચા કરવા છે. આજે જો ભારતને આગળ વધારવો હોય તો ખોટા ખર્ચા બંધ કરો. જેટલા બિનજરૂરી છે એટલા ખર્ચા બંધ કરો, થઈ શકશે. અને બીજું, આપણે સમાજ માટે ઘસાવાની ભાવનાથી પ્રયત્ન કરો. એક વ્યક્તિ ધારે તો કરી શકે છે, સમાજ માટે ઘસાઈ શકે છે, તો થોડુંક યોગદાન આપણે આપવાનું છે. તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત, અકસ્માત મુક્ત ભારત, કુસંપને ભેદભાવ મુક્ત ભારત, બેરોજગારી મુક્ત ભારત, ધાર્મિક સંસ્કારી યુક્ત ભારત આપણે સાથે મળીને સંકલ્પ કરવાનો છે. છેલ્લા લગભગ 5 દિવસથી આપ વાતો સાંભળી રહ્યા છો અને 2 દિવસથી તો હું તમને થોડા હેરાન કરું છું. ઊંઘ નથી આવતી ને કોઈને? આજે સંકલ્પ કર્યો છે, કેટલા વગાડવા છે બરાબર? આમ તો થોડીક વારમાં પૂરું જ કરીએ છીએ, પણ જેટલા બેઠા છો ભારતને આગળ લાવવા માટે, ખાલી આગળ લાવવા માટે નહીં, તમારું વ્યક્તિગત જીવન સુખી બનાવવા માટે, દુનિયાના કોઈ પણ પ્રશ્નોના સોલ્યુશન આ BAPS સંસ્થામાં છે. સત્સંગ સાથે જોડાયેલા રહેજો. એટલે આ બધી વાતો ચીતો કરી છે. ક્યાંક આર્થિક પ્રશ્નો આવશે, શારીરિક પ્રશ્નો આવશે, માનસિક પ્રશ્નો આવશે, આધ્યાત્મિક પ્રશ્નો આવશે. એ બધાના સમાધાનો આપે એવા પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ છે. અતિ પવિત્ર સંત છે. એકવાર સાચા ભાવે એમને વંદન કરજો, એકવાર સાચા ભાવે એમનું સ્મરણ કરજો, તમને સમાધાન મળશે. અને આ વખતે જે ઉત્સવ આવી રહ્યો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, અમદાવાદમાં 600 એકરની ભૂમિ ઉપર 45,000 સ્વયંસેવકો. કલ્પના તો કરો કે 1 મહિનો ને 2 મહિનાની રજા લઈને 45,000 તો વોલિયન્ટર હશે, તો આવનારા યાત્રિકોને, દર્શનાર્થીઓ કેટલા હશે? દુબઈ વાળા જોવા આવે એવું ગ્લો ગાર્ડન જ્યોતિ ઉદ્યાન બની રહ્યું છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો બની રહ્યો છે, અદ્ભુત પ્રદર્શનો બની રહ્યા છે, બાળ નગરી બની રહી છે. જિંદગીમાં ક્યારે તમે જોયું ન હોય એવો ઉત્સવ 15 ડિસેમ્બર થી 13 જાન્યુઆરી 2023 સુધી આવી રહ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ. પ્રમુખ સ્વામી મહારાજને તો 1 રૂપિયાની કે માન સન્માનની પડી નહોતી, એને કોઈ અપેક્ષા નહોતી. એને નોબેલ પ્રાઇઝની કોઈક વાતો કરતા, સ્વામી કે મને ભગવાન અને સંત મળ્યા, મારે બીજા કોઈ પ્રાઇઝ જોઈતા નથી.
એ પ્રમુખ સ્વામી મહારાજ આપણા હતા, ભારતના હતા, ગુજરાતના હતા. એને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે. એટલે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે એ ઉત્સવમાં સપરિવાર બધાએ લાભ લેવો છે. એ સંકલ્પ કરીને આજે ઉભા થવાનો છે. બીજું, જેટલા અહીંયા આયા છો, જો વ્યસન છૂટી શકે તો છોડવાનો સંકલ્પ કરજો. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા હતા, એટલી ફાકી ખાય, 8 કે 10 વર્ષના હતા ત્યારથી ગુટકા ખાતા હતા, તમાકુ ખાતા હતા. મને કે સ્વામી, મને ચૂના વગર ન ચાલે, તો દિવાલમાંથી નખેથી ચૂનો ઉખેડું અને ચૂનો હથેળીમાં લગાવી અને પછી હું ગુટકા કે ફાકી કે તમાકુ ખાતો હતો. પણ પ્રમુખ સ્વામી મહાન સ્વામીનો યોગ થયો અને સંપૂર્ણ વ્યસન છૂટી ગયું છે. વ્યસન છૂટી શકે છે, દુરાચાર છૂટી શકે છે. ભારતને મહાન બનાવવા માટે અમે સંતો પ્રયત્ન કરી રહ્યા છીએ, કાર્યકર્તાઓ પ્રયત્ન કરી રહ્યા છે. આપ સૌ કોઈના સાથ અને સહકારની અપેક્ષા છે. અમે લોકો થોડાક વર્ષ પહેલા પંજાબ ગયા હતા, જલંધર ગયા હતા, અને જલંધરની અંદર અમૃતસર ને બધું જોયું. અમે લોકોએ દર્શન કર્યા બધા. પછી એક ભાઈના ત્યાં હિન્દી ભાષીના ત્યાં અમારો સંતોનો ઉતારો હતો, કારણ કે આપણા મંદિર તો મોટું નહોતું. એટલે એક જગ્યાએ એમને 5 સંતોને રાખ્યા હતા. આખો દિવસ અમે સુવર્ણ મંદિર જોઈ, આગલા દિવસે ત્યાં હતા, અમારા કપડા ત્યાં હતા. રાત્રે અમે 11:30 વાગે હિન્દી ભાષી પરિવારના ઘર આગળ આવ્યા. દરવાજો ખખડાયો, બહારથી દરવાજો બંધ હતો, અંદર તો જવાય એવું હતું નહીં. 5 મિનિટ ખખડાયું, 10 મિનિટ ખખડાયું, ખુલે જ નહીં, કશું ખુલે નહીં. એટલે બધું ફરતી પ્રયત્ન કરીએ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, જોરથી થપ થયું તોય ખુલે નહીં. ત્યાંથી પેલો વોચમેન પસાર થતો તો, ગુરખો રાત્રિ સેવક, એને બોલાવ્યો, એને સીટીઓ મારી તોય ખુલે નહીં. દુહારા આટલા બધા ગુજરી ગયા શું આખું ઘર? ડોરબેલ અમે મારીએ, ડોરબેલ વાગે, ડોરબેલ અમને સંભળાય, હા ડોરબેલ અમને સંભળાય, પેલા લોકો જાગે જ નહીં. પોણો કલાક ખખડાયું. રાત્રે શિયાળાનો સમય, અમારે જવું ક્યાં? 12:30 વાગે અમે બહાર બેઠા, રાહ જોઈને, કારણ કે અમારી પૂજા ત્યાં, કપડા ત્યાં, જવું ક્યાં? છેલ્લે અમે 5 સંતો હિંમત કરીને કૂદી અને ભાઈના ઘરની અંદર, દરવાજાની અંદર ગયા. મેઇન જે ઘરનો દરવાજો હતો લાકડાનો, લોખંડનો, તો કૂદી ગયા. પછી અંદર ગયા અને ત્યાં જોરથી ખખડાયું. 10-15 મિનિટ સુધી 5 સંતો એક સાથે. અને ત્યાં ઘરમાં થોડી હળવળ સંભળાઈ. પછી અમને જીવ આવ્યો અને પેલા હિન્દી ભાષી બહાર આયા. 1 કલાકે હા બહાર આયા. અમે 11:30 થી 12:30, પોણા 1 સુધી ખખડાયું તો અવાજ કર્યો. અને પોણા 12:30, પોણા 1 બહાર આયા. અને બહાર આવીને અમને જોયો, ઓહો સ્વામીજી પધારો પધારો, કબ આયે તો 11:30 થાય. 11:30 ના અહીંયા ઉભા છીએ, બિલ્ડિંગ ભરીએ છીએ. પછી પાછા શું બોલ્યા કે સ્વામીજી જરા સી ઘંટી તો બજાની ચાહીએ ના. ઘંટી તો બજાની, ઘંટી નહીં, હારા તોપ મૂકવાની બાકી હતી. હવે તો ઘંટી હું બજાવવાની, તોપથી ઉડાડવાનું બાકી હતું. ઘંટી તો બજાની ચાહીએ. એમ એવી ઘોર નિંદ્રામાં સૂતા હોય છે, ઘંટી સંભળાતી નથી. એમ 5 દિવસ સુધી અમે 2 સંતોએ ઘંટી વગાડી નથી, તોપ મૂકવાની બાકી રાખી છે. હવે પાલનપુર વાળા કોઈ કહેતા નહીં કે ઘંટી તો બજાની ચાહીએ ના. સંસ્કારની વાત કરવી જોઈએ, વ્યસન મુક્તિની વાત કરવી જોઈએ, સદાચારની વાત કરવી જોઈએ, પારિવારિક એકતાની વાત કરવી જોઈએ. શક્ય છે. બધા જ જો સંકલ્પ કરીએ તો, આપણે બધા જો સંપીને પ્રયત્ન કરીએ, આપણો પરિવાર આદર્શ પરિવાર બને. અમે પ્રાર્થના કરીએ છીએ, જે ભણે છે દીકરા દીકરી સારામાં સારું ભણે, જેનું ગોઠવવાનું બાકી સરખું ગોઠવાઈ જાય, જેનું બોર્ડર લાઈન પર છે પાછું ચોંટી જાય, જેને ફેવિકોલ થી કઈ તકલીફ થઈ છે બધું હરખું થઈ જાય. અને સંપીને આગળ વધીએ, શ્રેષ્ઠ પરિવાર બને અને ભારતને મહાન રાષ્ટ્ર બનાવવું છે. જેટલા ભારતવાસી છે ને ભારતને એક દિશાની અંદર દોરી જવા માંગતા હોય, મારે ઘેર દીપ પ્રગટાવવા છે ભારતના. આ પાલનપુરનો પ્રત્યેક ભારતીય જો સંકલ્પ કરે તો ચોક્કસ આપણે આ કાર્ય કરી શકીએ છીએ અને ચોક્કસ થઈ જ શકે. આજે હજારો દીવા પ્રગટ્યા છે પાલનપુરની અંદર. ભારતને મહાન ભારત બનાવવા માટે આપણે બધા જ સાથે મળી એક થઈ શ્રેષ્ઠ ભારત, એક ભારત એનું નિર્માણ કરી શકીએ. અને આવનારા વર્ષોની અંદર આખા વિશ્વમાં હિન્દુત્વનો અને ભારત દેશનો જય જયકાર કરી શકીએ. જમણો હાથ ઊંચો કરી અને જય બોલાવી છે મારે છેલ્લે. બધા જમણો હાથ ઊંચો કરી દો પોતાનો. ભારત માતા કી, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.